राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। भागवत भगवान की जय। उपस्थित भूदेवगण, विराजमान पूज्य चरण, मनोरथी परिवार एवं आ दिव्य रस सुधानु रसपान करवा आवेला सर्वभाग्यवान भगवतीजनो, श्रीमद भागवतजीनी आ दिव्य गाथा प्रगट वांगमय स्वरूप श्रीनाथजी बाबाનું શ્રીમદ ભાગવતજી, 12 સ્કંદ એ શ્રીનાથજી બાબાના 12 અંગ અને જેના અક્ષરે અક્ષરમાં ભગવાન બિરાજમાન છે. આ એકમાત્ર એવો દિવ્ય ગ્રંથ છે જે ભગવાનની પ્રાપ્તિ કરાવવા સમર્થ છે. ભાગવતનું પરમ ફલ શું? તો કે ભગવાન મળે, ભગવાનમાં પ્રેમ મળે, ભગવાનની કૃપા મળે. અને પ્રભુની વિશેષ કૃપા એ છે કે પ્રભુ પોતાના માટેના પ્રેમનું આપણને દાન કરે. આ ભાગવત એવી ગંગા છે, તમે બધા એટલા ભાગ્યશાળી છો. સામે પરમ પાવન ગંગાજીનો તટ અને અહીંયા કથા ગંગાનો આ ઘાટ. તત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ મે ભૂરિદા જના. पुकारो मेरे साथ, ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના મેં. તવ કથામૃતમ તપ્ત જીવનમ. સંસારના તાપથી તપેલા જીવને પરમ શાંતિનું દાન કરનારી આ ભગવાનની કથા છે. નહીં તો શાંતિ અને આનંદ માટે માણસ ક્યાં ક્યાં ફાંફા મારે છે. અને આપણે એક બહુ મોટી ભૂલ એ થાય છે, આપણે એકાંતને શાંતિ માની લઈએ છીએ. ઘણીવાર એમ થાય કે મારે શાંતિથી બેસવું છે, એટલે બધાથી દૂર થઈ અને ખૂણામાં જઈને બેસી જઈએ. એને એકાંત કહેવાય, એને શાંતિ ન કહેવાય. શાંતિ અનેક પ્રકારની હોય. ઘણીવાર આ યુએસ ઘણાના મા બાપ આવ્યા હોય ને, અને પરાણે દીકરાએ બોલાવ્યા હોય ને 3-4 મહિના થઈ ગયા હોય, એટલે ગળા સુધી આવી ગયા હોય. અને જ્યારે અમને મળે એટલે અમે કે કેમ શાંતિ છે ને? જે અહીંયા તો ભયંકર શાંતિ છે, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય. આપણે નથી કહેતા યુદ્ધ પહેલાની શાંતિ, આપણે નથી કહેતા સ્મશાન જેવી શાંતિ છે. શાંતિ એ કેટલા પ્રકારની સંસારમાં. તો આપણે કેવી શાંતિ જોઈએ છે? આ યુદ્ધ પહેલાની, આ સ્મશાન શાંતિ? ના, આપણે તો એવી રસમય શાંતિ જોઈએ છે જ્યાં આપણને રાસ વિહારીના દર્શન થાય, જ્યાં પરમ આનંદ છુપાયેલો હોય. તો એ શાંતિ મેળવવા માણસ બધાને છોડીને ભલે દૂર દૂર જાય, પણ એને એકાંત કહેવાય, એને શાંતિ ન કહેવાય. એક
સસલું જતું હતું જંગલમાં, અને એને ઝાડની ટોચ ઉપર બેસેલા એક ગિદ્ધને જોયો. એને થયું કે પેલો ગિદ્ધ કેવો શાંતિથી ઝાડ ઉપર બેઠો છે, લાવ હું બેસું. અને ઝાડની નીચે આવીને સસલું બેસી ગયું, અને જ્યાં બેસી ગયું એટલામાં એક શિયાળ આવ્યું અને એને મોઢામાં પકડ્યું સસલાને. અને જ્યાં મારવા જાય ત્યાં પેલા સસલાએ કહ્યું કે પેલો ગિદ્ધ શાંતિથી બેઠો છે, એને કોઈ હેરાન નથી કરતું, ને મને મારો છો, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું કે સસલા, શાંતિ માટે ઊંચાઈ જોઈએ, ઊંચાઈ વગર શાંતિ ન મળે. સમજની, વિચારની, ઉચ્ચારની, વિવેકની આ બધી ઊંચાઈ જ્યાં સુધી જીવનમાં ન મેળવો ત્યાં સુધી જીવનમાં શાંતિનો ઉદય થતો નથી. અને એટલા માટે એ સમજની ઊંચાઈ ઉપર જઈને બેસીએ ને ત્યારે શાંતિનો અનુભવ થાય. બાકી એકાંત કોઈ વિક્ષેપ કરનારું ન હોય ને એકાંત કહેવાય. પણ જ્યારે કોઈ હેરાન કરનારું ન હોય ને ત્યારે આપણું મન આપણને હેરાન કરવામાંથી પડે છે. પૂજ્ય યદુનાથજી તો કેટલું મન ઉપર, મને લાગે આખું મન પુરાણ લખવા જેવું છે. યદુનાથજી આ મનના કેટલા કેટલા રોગો વિશે આપ ચર્ચા કરી રહ્યા છે. મનનું પુરાણ થઈ રહ્યું છે. અને એટલા માટે જ્યારે શરીર દોડતું હોય ને ત્યારે મન શાંત હોય, અને જ્યારે શરીર શાંત થઈ જાય ને ત્યારે મન દોડવા લાગે. તમે કોઈ કામમાં બહુ જ વ્યસ્ત હો તો મન ભટકતું નથી, પણ તમને લાવો ને ફ્રી થઈને બેસું ને જ્યાં એકાંતમાં સોફા ઉપર બેઠા એટલે મનના હાથમાં લગામ આવી જાય ને દોડવાનું શરૂઆત કરી દે. આ ભાગવતી કથા મનના કલ્મશોને ધોઈ નાખનારી છે, મનને પવિત્ર કરનારી છે. અને તમારો જ અનુભવ લો ને, કથા શરૂ થઈ એના પહેલા અત્યારે તમારા જેવા વિચાર છે એવા હતા? પોતાની જાતને જ જુઓ ને. માણસની પરિસ્થિતિ બદલાય, વસ્તુઓ એને મળે, આ બધું સાધારણ વસ્તુ છે, અસાધારણ ચમત્કારો છે. પણ આખે આખો માણસ બદલાઈ જાય ને એ સૌથી મોટો ચમત્કાર છે. અને આ ચમત્કાર ભાગવતજી કરે છે. મેં તો ઘણાને લોકોને જોયા છે, ભાગવત શ્રવણ માત્રથી આખે આખું જીવન બદલાઈ ગયું. 7 દિવસ પૂર્વ જ આપણી કથા શરૂ થઈ એ પૂર્વ આપણી મનોવૃત્તિ કંઈક જુદી હોય, કંઈક જુદા વિચાર સાથે અહીંયા આવ્યા હોઈએ. કોઈ સંબંધ નિભાવવા આવ્યું હોય, કોઈ ફરવાના બહાને આવ્યું હોય, કોઈ થોડા દિવસ બ્રેક કરીને કામમાંથી આવ્યું હોય. પણ કથામાં આવીને બેસે ને ત્યારે આવવાના લક્ષ્ય અને ઉદ્દેશ્ય બંને બદલાઈ જાય. આ ભાગવતી કથા એ સાધારણ કથા નથી. આને કેવલ ભગવાનની વાતો ન માનો. શબ્દોના પાત્ર ઉપર બેસીને સ્વયં ભગવાન તમારા હૃદયમાં પ્રવેશ કરે છે. શબ્દો તો માધ્યમ છે, ભાવ રૂપ ભગવાન એનું પ્રાગટ્ય આપણા હૃદયમાં થાય છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરડીતમ. મોટા મોટા આદિ કવિઓ બ્રહ્માજી આદિ દ્વારા ગવાયેલી આ કથા છે. કલ્મષાપહમ, મનના કલ્મશોને ધોઈ નાખે છે. શ્રવણ મંગલમ, શ્રવણ કરે એનું મંગલ કરનારી છે. મંગલ, પ્રેમ, રસ, આનંદ આ બધાનું મૂળ ક્યાં? તો કે પરમાત્મા. વિચારકો કહે ને કે મંગલ પર જીવન છે કે નહીં, એના માટે લોકો મથી રહ્યા છે, કોશિશ કરી રહ્યા છે કે મંગલ ગ્રહ ઉપર જીવન છે કે નહીં. પણ જીવનમાં મંગલ છે કે નહીં એનો વિચાર નથી કરતા. મંગલ પર જઈને જીવન ગોતીએ છે, પણ આ જીવનમાં મંગલ પ્રગટાવ્યું? અને મંગલ છે ક્યાં? એનો સોર્સ ક્યાં છે? તો કે મંગલ રૂપ નિધાન સાંભળો, મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ એ પરમાત્મા છે. તમને દુનિયા મદદ કરશે પણ સૌભાગ્ય તો પરમાત્મા જ આપી શકશે. તમારા ભાગ્યમાં ઉદય, ભાગ્યોદય તો ભગવાન જ કરી શકશે. એવી આ દિવ્ય ગાથાનું આપણે બધા મળીને રસપાન કરી રહ્યા છીએ. ભાગ્યશાળી છે મનોરથી પરિવાર, નિમિત્ત બનીને આટલા લોકોને રસપાન કરાવે છે. પ્રાતઃકાલે શ્રી યદુનાથજી મહોદય શ્રી દ્વારા સુંદર સુંદર તાત્વિક ચર્ચાઓ, મનોવૈજ્ઞાનિક ચર્ચાઓ, આધ્યાત્મિક ચર્ચાઓ ગીતાને નિમિત્ત બનાવીને કરી. અને સાયમના સત્રમાં સ્વયં શ્રી સુખદેવજી આ ભાગવતજીના માધ્યમથી
ભગવાનને આપણા હૃદયમાં પધરાવે છે. ગઈકાલે આપણે તૃતીય સ્કંદમાં પ્રવેશ કર્યો હતો. મારો વિચાર છે કે આજે નંદ મહોત્સવ સુધી લઈ જાઉં. ઘણાને નંદ મહોત્સવની ઉત્કંઠા હોય તો કોશિશ કરીશ, પહોંચીશ તો ઠીક. આપણે તો કોઈ ઉતાવળ છે નહીં. કોઈને ખરી ઉતાવળ? બસ તો પછી तृतीय स्कंद सर्ग लीला. सर्जनम सर्ग. विविध प्रकार की सृष्टि का सर्जन परमात्मा ही करते हैं. भिन्न भिन्न प्रकृति અને ભિન્ન ભિન્ન વૃત્તિ આ ભગવાનનું સર્જન છે. અને જેનો જેટલો અધિકાર, જેવી જેની વૃત્તિ એવી એને આસક્તિ. અને એટલા માટે ક્યારે પણ મનુષ્યએ સંસારની ભિન્નતાનો વિરોધ નહીં કરવો, ભિન્નતાને સ્વીકારવી. આ બહુ સહજ છે, સ્વાભાવિક છે. આપણાથી કોઈ જુદું વિચારે એ આપણો દુશ્મન નથી થઈ જતો, એનો વિચાર જુદો છે. અને જે દિવસે માણસ પોતાને ન ગમતા લોકો સાથે રહેતા શીખી જાય ને તો એનું જીવનમાં દુઃખ બહુ ઘટી જાય. આપણે હંમેશા ગમતા લોકોને ગોતીએ છીએ સંસારમાં. 7 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. અમારું તો આ 7 જણાનું ગ્રુપ હો. અમે તો જ્યાં જઈએ સાથે જઈએ, અમને બીજા જોડે ના ફાવે. 7 અબજ લોકોની વસ્તી દુનિયામાં, આપણને 7 જણા જોડે ફાવે. અને પાછી જીવનની તકલીફ એ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો 24 કલાકમાં 10 કલાક તો ન ગમતા લોકો જોડે કાઢવાના હોય. અને એટલા માટે જીવનનો મોટો હિસ્સો ન ગમતા લોકોની વચ્ચે કાઢવાનો હોય. તો ન ગમતા લોકોની વચ્ચે રહેતા શીખી જાઓ આનંદમાં, તો જીવનનો મોટો ભાગ આનંદમાં જશે. જે કેવલ ગમતા લોકો, ગમતી પરિસ્થિતિ, ગમતી વ્યક્તિ એને જ ગોત્યા કરીને સુખી થવાનો પ્રયાસ કરે ને, એના જીવનમાં બહુ ઓછો સમય સુખનો હોય છે. અને એટલા માટે સવારે જેમ યદુનાથજીએ કહ્યું ને કે રિમોટ કંટ્રોલ જેને જેને આપ્યું હોય એનું પાછું લઈ લેવું. સહજ છે. જો માણસ લાગણી પ્રધાન છે, ભાવના પ્રધાન છે, સહજ છે એની લાગણીઓ વિખરાયેલી હોય. પણ મહાપ્રભુજી તો કહે આ બધી જ લાગણીઓ ઠાકોરજીમાં જોડી દે ને. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વ ભાવે પ્રભુને ભજવા લાગ. આ જ એકમાત્ર સુખી થવાનો ઉપાય છે. મહાપ્રભુજીને કોઈ પૂછે કે દુઃખના નિવારણનો ઉપાય શું, આગળ આવશે તૃતીય સ્કંદમાં. વિદુરજી અને મૈત્રેય મુનિનો સંવાદ આવશે ત્યારે વિદુરજી પૂછે છે કે આ દુઃખ દૂર કરવાનો ઉપાય શું, દુઃખ કેમ આવે છે? જો મહાપ્રભુજીને પૂછો તો મહાપ્રભુજી તો એમ જ કહે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણની સેવા કર. એનાથી શું થશે? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. એનાથી તારા સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે. કારણ કે તારો સંસાર ભગવાન બની જશે. સર્વભાવે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. આપણા જેટલા સંબંધો સંસારના છે કે જ્યાંથી આપણને ક્લેશ મળે છે, એ બધા જ સંબંધો ભગવાનમાં જોડી દો તો એમાંથી આનંદ પ્રગટ થવા લાગશે. મહાપ્રભુજી સરળ ઉપાય બતાવે. ભગવાનને પધરાવી, તને જે જે સંબંધોમાં તારી ભાવનાની પૂર્તિ નથી થતી એ બધા સંબંધો અહીંયા જોડને. ગોપીઓ એટલે જ તો જ્યારે દોડીને આવી પ્રભુના શરણે ને પ્રભુ કહેવા લાગ્યા, તમારા સ્વજનો, તમારા બંધુ, તમારા મિત્ર, તમારા પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે, પાછા જાઓ ગોપીઓ. ગોપીઓ કહેવા લાગી કે સંબંધીઓને છોડ્યા છે, વ્યક્તિઓને છોડ્યા છે, ભાવનાઓ તો લઈને જ આવ્યા છે. હવે આ સર્વસ્વ આપ છો અમારા. કારણ કે એ બધા જ બંધનો બાંધનારા હતા. આપની જોડે જોડેલો સંબંધ છોડાવનારો છે સંસારને. આપની જોડે જોડેલા એક એક સંબંધો અમને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરનારા છે. અને અમારા ઠાકોરજી પણ એવા છે. ભગવાન જેવો સંસારી તમને દુનિયામાં ક્યાંય નહીં મળે.
દરેક સંબંધો પરમાત્માએ નિભાવીને બતાવે છે. તમે ભગવાન કૃષ્ણને દરેક સંબંધોમાં મૂકીને જુઓ. પિતા કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પુત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય કૃષ્ણ જેવો, સખા કેવો હોય કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો. તમે દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ, એના જેવો બીજો કોઈ સંબંધી નથી. અને એટલા માટે સંબંધનો આનંદ લેવો હોય તો બ્રહ્મ સંબંધ લઈને કૃષ્ણ સાથે લો. એમ મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સાથે સંબંધ જોડી અને સાચી રીતે સંબંધ કેમ નિભાવાય એ ભગવાનથી શીખો. ભગવાન એમ નથી કહેતા કે સંબંધો તોડીને ભાગ. ભગવાન કહે છે તું તારા કર્તવ્યોને નિભાવતા શીખ, સંબંધોને નિભાવતા શીખ. અને પ્રભુએ દરેક સંબંધો નિભાવ્યા છે. તો વિવિધતાની જે વાત કરું છું એ ભગવાન દ્વારા સર્જિત છે. પ્રભુ દુર્યોધનને ત્યાંથી પધાર્યા. દુર્યોધને મનાવવાની કોશિશ કરી કે આ પર રોકાઈ જાઓ, ભોજન કરીને જાઓ. જો આપણે ત્યાં અન્નના પણ અનેક દોષ કયા છે. સ્વભાવ દોષ, સ્વરૂપ દોષ, નિમિત્ત દોષ અને આશ્રય દોષ. આ 4 પ્રકારના અન્નના દોષ માન્યા છે. એક છે સ્વભાવ દોષ. તામસ, રાજસ, સાત્વિક ભોજનના પણ વર્ગીકરણ કર્યા. તો કેવા પ્રકારનું આ ભોજન છે એ જોવામાં આવે. સ્વરૂપ દોષ, ઘણા ભોજનના પદાર્થોમાં એમ દોષ ન હોય પણ એનો આકાર, એનો રંગ, એની ગંધ અભક્ષ પદાર્થ જેવી હોય અને એટલા માટે એના આકાર, રંગ અને ગંધને કારણે એને ત્યાજ્ય માનવામાં આવે. આ સ્વરૂપ દોષ. ત્રીજું નિમિત્ત દોષ. જેમ ઈમાનદારીના પૈસાનું ધન ન હોય, બેઈમાનીથી પૈસા આવ્યા હોય ને એનું અન્ન ન ખાવું એમ શાસ્ત્રએ કહ્યું છે. આશ્રય દોષ. અન્ન સુંદર હોય પણ એઠા પાત્રમાં હોય, અશુદ્ધ પાત્રમાં હોય, બનાવનારો અશુદ્ધ હોય, સ્નાન કરેલો ન હોય તો એને પણ ત્યાજ્ય કહ્યું છે. એમ ભોજનના પણ અનેક ભેદ આપણે ત્યાં માન્યા છે. કોનું ક્યારે અને કોના હાથે લેવું એનો પણ આપણે ત્યાં વિવેક કયો છે. કારણ કે ગીતાજી કહે છે અન્નથી મન બને છે. અને એટલા માટે વૈષ્ણવે બધા શાસ્ત્રો ન વાંચ્યા હોય પણ આટલું જીવનમાં શીખવું જોઈએ, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. આ 2 શબ્દ શીખી જાય ને તો એમાં બધા શાસ્ત્રો આવી જાય. જે આવતું હોય ફ્રીમાં એ આવા જ દો, આવા જ દો, આવા જ દો, એમાં કઈ કલ્યાણ ન હોય. આ 2 વસ્તુ શીખી જાય માણસ, ક્યાં હા પાડવી જોઈએ અને ક્યાં ના પાડવી જોઈએ. કારણ કે વૈષ્ણવને ખબર છે મારાથી શું કરાય, શું ન કરાય. વિધેયાત્મક ધર્મ અને નિષેધાત્મક ધર્મ 2 પ્રકારના ધર્મ કયા છે. અને ત્રીજો ધર્મ પ્રાયશ્ચિત ધર્મ કયો. 3 પ્રકારે ધર્મનું વર્ગીકરણ કર્યું. એક કયું વિધેયાત્મક ધર્મ, એટલે કે શાસ્ત્ર જે કહે કે આ કરો તો એ અવશ્ય કરવું. બીજું કયું નિષેધાત્મક ધર્મ, શાસ્ત્ર કહે કે આ નહીં કરવું તો એને ન કરવું. હવે ન કરવાનું કદાચ થઈ ગયું તો શું કરવું? તો શાસ્ત્ર બતાવે છે પ્રાયશ્ચિત કર્મ, કે હવે ભૂલ થઈ તો એનું પ્રાયશ્ચિત કરો. આમ 3 પ્રકારના કર્મો ધર્મોની ચર્ચા થઈ છે. દુર્યોધનને મના કહી, કહ્યું કે આપને અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. સારથીને આજ્ઞા કરી કે લઈ લો રથ વિદુરજીના ઘરે. રથની લગામ ખેંચી છે, ગડગડ 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 ગડ તો રથ વિદુરજીના આંગણે જઈને ઉભો રહ્યો. કહેવાય છે કે સુલભાજી સ્નાન કરી રહ્યા હતા. વિદુરજી સ્નાન કરીને હાથમાં પ્રભુના નામની માળા લઈ અને માળા ફેરવી રહ્યા છે. બને તો દરેકે એક માળા પોતાની જરૂર રાખવી. ચલો ભલે ફેરવતા નહીં, હમણાં ખરીદો તો ખરા. તમારા નામની એક માળા ઘરે રાખો તો ખરા. ક્યારેક કોઈકને જોઈને ઈચ્છા થાય, પણ દરેકની માળા પોતાની હોવી જોઈએ. જો આપણે ત્યાં 108 મણકા આદિનો ભાવ, એનો પણ અનેક પ્રકારથી ભાવ કયો કે પ્રભુ 12 અંગ વાળા છે. આપણે કહીએ દ્વાદશાંગો હિ પુરુષાઃ, 12 સ્કંદ છે.
અને ભક્તિ 9 પ્રકારની છે. તો 12 નવા 108. એટલે કે પ્રભુના દરેક અંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય એટલે આપણે ત્યાં 108 મણકા હોય છે. માળા ફેરવતા એ શીખવી જોઈએ. નહીં તો ઘણા 108 માળાનો નિયમ લઈ લે ને પછી સુદર્શન ચક્રની જેમ ફેરવે. તો આ રીતે ન થાય. એનો ક્રમ છે, એનો વિધાન છે, કઈ આંગળીથી લઈ કઈ રીતે ફેરવવી, કઈ રીતે એનું સ્મરણ કરવું, દરેકનું એક વિધાન છે. વિદુરજી માળા ફેરવી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને એટલામાં દરવાજો ખટખટ્યો. હવે વિચાર કરો, તમે ક્યારેક ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા ફેરવતા હો, દરવાજો ખટખટે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો? વિદુરજીએ જ્યાં દ્વાર ખોલ્યું, અવાક બની ગયા. સ્વયં દ્વારિકાધીશ દ્વારની સામે ઉભા છે. આજ सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं, तो अपनो बड़ भाग मनाऊं, तो अपनो बड़ भाग मनाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. आज गोपाल पाहुने आए, निरखी नयन अघायरी, के निरखूं के टहल करूं, एको बनत न उपाय. राग रंग में चतुर सुर प्रभु, कैसे सुख उपजाए रे. ગોપીના ઘરે અચાનક પ્રભુ પધાર્યા અને અવાક બની ગઈ ગોપી. કલ્પના એ નહોતી કે ઠાકોરજી પધારશે. અરે એમને બિરાજમાન કરું કે એમના માટે સામગ્રી લેવા જાઉં, પાથરનું પાથરું કે સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરવા જાઉં. આંખો તો પ્રભુના મુખારવિંદથી હટતી નથી અને બુદ્ધિ કહે કે તું વ્યવસ્થા કર, તૈયારી કર. અને અવાક બનેલી ગોપી પ્રભુને ટગર ટગર નિહારે. એમ વિદુરજી ને સુલભાજી ટગર ટગર પ્રભુને નિહારી રહ્યા છે. ओ सांवरी सूरत नैन विशाला, चंद वदन गले मोतियन माला, रूप मनोहर चाल मराला, सुंदरता पर बल बल जाऊं, आज सखी जो मैं પ્રીતમ પાઉં. અરે પ્રભુ પધારો 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 કરીને વિદુરજી પધરાવીને લાવ્યા. તુરંત આસન લઈને બિછાવ્યું. બિરાજમાન થાઓ પ્રભુ. અરે દેખ સુલભા પ્રભુ પધારે હે. સુલભાજી પર જેમ હતા દોડતા દોડતા આવ્યા. પ્રભુ ઉપર બિરાજ્યા છે, નીચે બંને ટગર ટગર ઠાકોરજીના મુખારવિંદની સામે જુએ છે. આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. પ્રભુ આપ કેવા કૃપાળુ છો. ભક્તો તો મનોરથ કરે, સંભવ ન હોય એવા મનોરથ કરે, છતાંય આપ પૂરા કરો છો. 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ થઈ. ઠાકોરજીને થયું કે ઉપવાસ કરવાનો જ યોગ લાગે છે આજે. ન રહેવાયું એટલે કહ્યું કે કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? અરે પ્રભુ આજ તો મારો મનોરથ હતો. દોડતા દોડતા ગયા. પ્રસિદ્ધ કથા છે. અને કેળા લઈને આવ્યા અને સુલભાજી આમ છાલ છોલે અને કેળું ફેંકે અને છાલ ઠાકોરજીને આપે. ઠાકોરજીને થયું કે એમે ગીતાજીમાં મારે કહેવાનું જ છે કે પત્રમ પુષ્પમ બલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. લાવો પહેલા પ્રેક્ટિકલ કરી લઉં પછી ઉપદેશ આપીશ. પ્રભુ છાલ આરોગવા લાગે. જો આપણે ત્યાં પદ્મનાભદાસજીની વાર્તા આવે ને, છોલે ધરતા અને ઠાકોરજી એ રીતે આરોગ. અને જ્યારે ઘરમાં કાંઈ ન રહ્યું ધરવા માટે, ત્યારે એકવાર ઠાકોરજીની આગળ 2 હાથ જોડીને પદ્મનાભદાસ બેસી ગયા અને 2 હાથ જોડીને કહ્યું કે બાવા આજે ભોગ ધરવાનું ઘરમાં કાંઈ નથી. આપને રોજ નિત નવીન રાજભોગ આરોગવા હોય તો આપને હું મહાપ્રભુજીને ત્યાં પધરાવી દઉં, મારે ત્યાં તો ઉપવાસ કરવા પડશે. ઠાકોરજીએ કહ્યું તારે ત્યાં ઉપવાસ કરીશ પણ તને છોડીને હું ક્યારેય નહીં જાઉં. અને એ સમયે ઠાકોરજીએ ભક્તનું સન્માન કેવું કર્યું. સ્વયં ઠાકોરજી બોલ્યા કે જે સુખ મને યશોદાજીને ત્યાં મળ્યું એ સુખ મને પદ્મનાભદાસે આપ્યું છે. આનાથી મોટું એક વૈષ્ણવ માટે સન્માન શું હોઈ શકે કે પ્રભુ જેને કહે કે યશોદાજીને ત્યાં જે આનંદ મળ્યો એ આનંદ તે મને આપ્યો. તો ઠાકોરજી ક્યાં શરતો રાખે છે?
આપણે વિચાર કરીએ, પ્રભુ તમારી વ્યવસ્થા માટે તમારા ઘરે આવતા જ નથી, એ તમારા માટે તમારા ઘરે આવે છે. અને એટલા માટે વ્યવસ્થાને કારણે એને મૂકીને ન જતા. એને આનંદ તમારા ખોળામાં છે. એને ક્યાં સિંહાસનની આદત જ છે. આ તો જેમ માને બહુ કામમાં વ્યસ્તતા રહેતી હોય એટલે માં ઘોડિયાની આદત ઠક પાડી દે બાળકને ને, કે જેથી છૂટા રહે. આપણાએ ઠાકોરજીને સિંહાસનની આદત આપણે પાડી છે. બાકડી આપણો સેવ્ય છે કોણ? તો મહાપ્રભુજી કહે યશોદોત્સંગ લાલિત. યશોદાજીની ગોદમાં ખેલનારા ઠાકોરજી આપણા સેવ્ય. એટલે એને તો ખોળાની જ આદત છે, સિંહાસનની તો આદત આપણે પાડી છે. એ તો ગોદમાં જ આનંદ માણે છે. સુલભાજી અને વિદુરજી પ્રભુની હરખાતા હરખાતા હૃદયમાં આનંદ સમાતો નથી. છાલ આપે ને પ્રભુ છાલ આરોગે છે. જ્યાં વિદુરજીની દ્રષ્ટિ પડી, અરે સુલભા પાગલ હો ગઈ હો ક્યાં, इस तरह प्रभु को आरोगाया जाता, लाओ मैं आरोगा. અને છાલ છોલી, છાલ ફેંકીને કેળું ઠાકોરજીને આપ્યું. અને પ્રભુ એટલું બોલ્યા, કાકાજી, જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. જે સુલભાજીની તત્પરતા, પ્રેમ, એનો જે ઉમળકો હતો. ઘણી વાર બહુ બુદ્ધિ પર કરવા જઈએ ને તો કદાચ શુષ્ક સેવા થઈ જાય. એના કરતા જે ઉમળકાથી થાય ને, પ્રભુને એમાં વધારે આનંદ આવે. વિદુરજીને થયું કે હવે આ ભાઈઓ લડવાના છે, મારે આ બધું જોવું નથી. કારણ કે યુદ્ધ નિશ્ચિત થયું પાંડવો અને કૌરવની વચ્ચે. વૈષ્ણવને ક્લેશ ગમતો નથી. એટલે જ્યાં ક્લેશ હોય ત્યાં વૈષ્ણવે બહુ રહેવું નહીં. કારણ કે આપણા ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. એકવાર કૃષ્ણદાસ મેઘાને પ્રશ્ન કર્યો ને મહાપ્રભુજીને કે હે શ્રી વલ્લભ, ઠાકોરજીને શું પ્રિય છે અને શું અપ્રિય છે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને એમના વૈષ્ણવો બહુ પ્રિય છે. આ બે વસ્તુ પ્રભુને બહુ પ્રિય છે. અને એટલા માટે જ્યારે પણ કોઈ ઉત્સવ હોય ને ત્યારે જરૂર ઠાકોરજીને ભોગમાં માખણ જરૂર ધરવું. અને બને તો ઉત્સવમાં એક વૈષ્ણવને પ્રસાદ જરૂર લેવડાવો. ત્યારે આપણે ત્યાં ઉત્સવ થયો કહેવાય. અને શું અપ્રિય છે? તો કેવું ઠાકોરજીને ધુમાડો નથી ગમતો. અને એટલા માટે જ આપણે ત્યાં સેવામાં બહુ અગરબત્તી ને બહુ ધૂપ ને બહુ ઠાકોરજી આગળ રાખતા નથી. જ્યાં દેવતા હોય ત્યાં દીવો થાય. આપણે ત્યાં દેવતા નથી, આપણે ત્યાં સ્વરૂપ છે. અને એટલા માટે ઠાકોરજીની સેવામાં આપણે દીવો નથી કરતા. આ આરતી આદિનો ક્રમ થાય, પણ જેમ દેવતાની આગળ દીવો પ્રગટાવીએ, આપણે ત્યાં તો બાલ ભાવ છે ને. અને નાના બાળકની આગળ દીવો ન રાખીએ, આપણને એમ થાય કે આ દાજી જાય. આરતી પણ કરીએ, જેમ મર્યાદામાં પૂજા માર્ગ હોય ત્યાં આરતી લેવાય, કારણ કે પૂજનનું ફલ મળે. પણ પુષ્ટિ માર્ગી સ્વરૂપ બિરાજતા હોય ત્યાં તો નજર ઉતારવાના ભાવથી આરતી થાય. અને નજર ઉતારેલું લેવાય નહીં, એ તો ખૂણામાં મૂકી દેવાય. પણ ભાગવતજીનું પૂજન ને થતું હોય, જ્યાં પૂજા હોય ત્યાં આરતી લેવાય. આપણે ત્યાં આરતી ખાલી શ્રીનાથજીમાં, ત્યાં દેવાલયની રીત છે. સ્વયં શ્રીનાથજીની આજ્ઞા છે કે યહાં દેવાલય કી રીત રાખીએ, અને એટલા માટે ત્યાં ક્રમ છે. બાકી બધે આરતી નથી લેતા. તો પ્રક્રિયાઓ ઘણીવાર સરખી લાગે, પણ એની ભાવનાઓ જુદી હોય. અને એટલા માટે વૈષ્ણવે જ્યાં ક્લેશ હોય તો ધુમાડો પ્રભુને નથી ગમતો. અને ઠાકોરજીએ કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. અને એટલા માટે જેના ઘરમાં સેવા બિરાજતી હોય, બને તો ત્યાં ક્લેશ નહીં રાખો. કોઈ મોટેથી બોલે ને તો એને કેવું, ઠાકોરજી સાંભળે છે. આપણે એમ માનીએ છીએ કે ઠાકોરજીને દ્વાર બંધ કરી દીધા, પોડાવી દીધા એટલે પ્રભુ પોડી ગયા. એ તો બધુંય સાંભળે છે, એ તો બધુંય જુએ છે. અને એટલા માટે કમથી કમ ઠાકોરજીની આગળ તમે બેઠા હો, સન્મુખમાં બેઠા હો, ત્યારે બહુ મોટા અવાજે વાત નહીં કરવી, જોરથી બૂમ પાડીને વાત નહીં કરવી. આ એક સેવક ધર્મના વિવેક છે. પ્રભુ ડરી જાય, બાલભાવ છે આપણે ત્યાં. અને એટલા માટે ઠાકોરજીની સન્મુખ કઈ રીતે બોલવું એનો પણ એક વિવેક છે. તો પ્રભુને ક્લેશ નથી ગમતો. બને તો જ્યાં પણ ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. અને એમાં પણ ઠાકોરજીના નામે ક્લેશ થાય એવું તો ક્યારેય નહીં કરવું. નહીં તો ઘણી વાર એમ થાય કે ઓ હમણાં બાને બોલાવતા નહીં, હમણાં સેવામાં છે, હમણાં છંછેડાઈ જશે. સેવામાં તો આમ ક્રોધમાં જ ફરતા હોય ઘણા. એવું નહીં કરવું.
આપણે ત્યાં તો ક્રોધ અને ચાંડાલનું સ્વરૂપ કહ્યું છે. આપણી અપરસ છોવાઈ જાય જો અપરસમાં ક્રોધ કરીએ. એમાં આપણા આચાર્યોના વચનો છે. અને એટલા માટે સેવામાં સદાય પ્રસન્નતા બનાવી રાખવી. હરિરાયજી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનું, સદા આનંદમાં રહી અને સેવામાં જવું જોઈએ. અહીંયા ક્લેશ પ્રભુને અને વૈષ્ણવને ક્લેશ ન ગમે એટલે વિદુરજીને થયું કે મારે આ ક્લેશ અને ઝઘડો અને યુદ્ધ જોવા નથી. અને વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. વડીલોએ શીખવા જેવું છે કે ઘરમાં એવું લાગતું હોય કે આપણે કારણે કંઈ ક્લેશ થાય તો વર્ષે એકવાર યાત્રા કરવા જતા રહેવું. થોડી સ્પેસ આપવી, થોડી જગ્યા આપવી. ક્યાં પણ આપણે ક્લેશના કારણ ન બની જઈએ એની સાવધાની રાખવી. જો ગીતાજીમાં ભગવાને બહુ સુંદર વાત કરી, યસ્માનનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય હર્ષામ હર્ષ ભયોદ્વેગઈ મુક્તો યહ સચમે પ્રિય. ભક્ત કેવો હોય કે જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય અને કોઈનાથી જેને ઉદ્વેગ ન થાય. જેમ પોતાને કારણે આપણા કારણે એ રીતે જીવન જીવવું કે આપણને જોઈને કોઈને ઉદ્વેગ ન થવો જોઈએ. હવે આપણને એમ થાય કે કોઈનો ઉદ્વેગ આપણે ન કરીએ તો સમજાય, પણ આપણે કારણે કોઈને ન થાય, હા એની સાવધાન. સુખી થાવ એનો વાંધો નથી, પણ સુખ એ રીતે ન ભોગવો કે જેથી બીજાને એના દુઃખ યાદ આવે. સુખનું પ્રદર્શન કરીને સુખ ન ભોગવો. અને જ્યારથી પાછા વોટ્સઅપ અને ફેસબુક આવ્યા છે ને ત્યારથી તો બધા ફરવા જાય, આપણે જ નથી જતા. બધા કાર લે, આપણે જ નથી લેતા. સુખના પ્રદર્શનને પ્લેટફોર્મ મળી ગયું. ઘણા લોકો તો હવે એમાં ફોટા મૂકવા માટે જ ફરવા જાય, બાકી ફરવા ન જવું હોય. એમ થાય કે બહુ દિવસથી અપડેટ નથી કર્યા ફોટા. સુખના પ્રદર્શન માટે જ્યારે સ્થાન મળી જાય ને ત્યારે સમાજમાં સંઘર્ષ પેદા થાય, પ્રતિસ્પર્ધા પેદા થાય. અને હવે સુખની જગ્યાએ પહોંચ્યા પછી પણ સુખ નથી માણી શકતા, કારણ કે આપણે તો ઉટી ગયા, પેલા તો સ્વિટ્ઝરલેન્ડ જઈને આવ્યા, એટલે સુખની જગ્યાએ પણ સુખ ન માણી શકી. સુખનું એટલે ભોજન કરો એનો વાંધો નહીં, પણ એવી જગ્યાએ ઊભા રહી ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે, કોઈની આંખ બગડે, કોઈની બુદ્ધિ બગડે કે કોઈનું મન બગડે. એ રીતે વૈષ્ણવે નહીં જીવવું. ન એવું પહેરવું, ન એવું ખાવું, ન એવું રહેવું કે જેથી આપણે કારણે કોઈને ઉદ્વેગ થાય. એવી સાવધાની આપણા તરફથી રાખવી, પછી એની વિચાર અને એના ચિત્ત. પણ આપણે સતત સાવધાન વૈષ્ણવે રહેવું કે મારે કારણે સમાજમાં કોઈ સંઘર્ષ પેદા ન થાય, કોઈના મનમાં ક્લેશ પેદા ન થાય, એવી રીતે હું જીવીશ. તો પ્રભુ સમજાવે છે, ભક્તના લક્ષણ બતાવે છે. વિદુરજીએ થયું કે મારે હવે અહીંયા રહેવું નથી, જોવું નથી, એટલે યાત્રા કરવા નીકળી ગયા. અને બને તો દરેક વ્યક્તિએ વર્ષમાં એક દિવસ તો ઓછામાં ઓછો તીર્થમાં જરૂર ગાળવો જોઈએ. નક્કી જ કરો કે દર વર્ષે કોઈ એક તીર્થમાં, ભલે 2 દિવસ નહીં, 4 દિવસ નહીં, તો એક દિવસ પણ એક રાત વિતાવીને જરૂર આવવી. તીર્થોમાં વાસ કરવાથી મન પવિત્ર થાય છે, પણ પછી તીર્થ રૂપે જ જવું. મનમાં દ્રષ્ટિકોણ જ રાખો, ફરવાનો દ્રષ્ટિકોણ નહીં, યાત્રાનો દ્રષ્ટિકોણ રાખીને જવું. બંનેમાં ઘણો ફરક છે. એક હરવા ફરવાના દ્રષ્ટિકોણથી જાઓ અને એક યાત્રાના દ્રષ્ટિકોણથી જાઓ. કારણ કે પેલામાં લક્ષ્ય મોજ મજા હોય, આમાં લક્ષ્ય ભગવાનની ભક્તિ હોય. દર વર્ષે એકવાર એ તીર્થમાં સ્થાન એક નિવાસ કરવો વૈષ્ણવે. થયું કે મારે યુદ્ધ જોવું નથી ને હું યાત્રા, 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી છે. અને યાત્રાના પણ જે નિયમો હોય એ બધા નિયમોને પાળતા પાળતા યાત્રા કરી. તમે પણ જેમ વ્રજમાં જાઓ તો ચોબાજી કે અહીંયા કુંડમાં, અહીંયા સોનાનું દાન, અહીંયા અન્નનું દાન, અહીંયા વસ્ત્રનું દાન. એટલે જે તીર્થમાં જાઓ એના જે વિધાન હોય, 3 વિધાન હોય તીર્થોમાં: વ્રત, જપ અને દાન. પ્રાય આ 3 વિધાનો હોય છે કે જ્યારે તીર્થમાં તમે ગયા તો આ વ્રત કરવું, એવું જો વિધાન હોય તો એ પ્રકારનું વ્રત રાખવું. આ વસ્તુનું દાન કરવું તો એ વસ્તુનું દાન થાય, અને અહીંયા આ મંત્રનો જાપ કરવો તો એ પ્રમાણે જપ કરવા જોઈએ.
વિદુરજી 36 વર્ષ સુધી યાત્રામાં વ્યસ્ત રહ્યા, વિધિ વિધાન પૂર્વક યાત્રા કરતા રહ્યા. અને અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા, પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. આ દાસીના પુત્ર વિદુરજી સ્વયં યમરાજનો અવતાર છે. જ્યારે પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો અને ઉદ્ધવજીએ બધી જ ઘટનાઓ કહી. અને જ્યારે એમ કહ્યું ને કે પ્રભુ પણ આપણને છોડીને સ્વધામ જતા રહ્યા છે, અને આ સાંભળતાની સાથે વિદુરજી અને સુલભાજીનું હૃદય ભરાઈ આવ્યું. અરે પ્રભુના છેલ્લે અમને દર્શને ન થયા. કહેવા લાગ્યા, વિદુરજી તમે એવા ભાગ્યશાળી છો. લોકો પોતાના જીવનના અંતિમ સમયમાં ભગવાનને યાદ કરે, પણ તમે એવા ભાગ્યશાળી છો કે પ્રભુ એમના અંતિમ સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે જ્યારે વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. મેં એમના માટે સંદેશો રાખ્યો છે. ત્યાંથી નીકળ્યા વિદુરજી મૈત્રેય મુનિ પાસે આવ્યા. મૈત્રેય મુનિ તો પહેલી નજરમાં જ ઓળખી ગયા. કહ્યું, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી. મૈત્રેય મુનિએ કહ્યું કે હું આપને ઓળખું છું. માંડવ મુનિના શ્રાપને કારણે આપ દાસી પુત્ર રૂપે પ્રગટ થયા છો. વિદુર નીતિ પણ અદ્ભુત છે. જેમ ચાણક્ય નીતિ છે એવી વિદુર નીતિ છે. એ પણ વાંચવા જેવી છે. આપણે ત્યાં નીતિશાસ્ત્ર છે. પાછળથી વિદુરજીની પણ મતિ કેવી થઈ, અને એટલા માટે ભક્તે સદાય સાવધાન રહેવું જોઈએ. સતત સાવધાન રહેવું. હું સેવા કરું, હું પાઠ કરું, હું કથા સાંભળું, બધુંય બરાબર, મારી અંદર ભાવ છે, બધુંય બરાબર, પણ ક્યારે મારી બુદ્ધિ બગડી ન જાય, વિપરીત વિચારો ન આવી જાય, એના માટે ભક્તે તો સતત સાવધાન રહેવું. ક્યારે પણ ગાફેલ નહીં રહેવું. ક્યાંક જોવાથી, ક્યાંક કંઈક બોલવાથી, ક્યાંક કોઈને સાંભળવાથી ક્યારે બુદ્ધિ ફરી જાય ને ખબર નથી પડતી. ભાગવતજીમાં પ્રમાણો છે, અજામિલ આદિની આખ્યાન આવે છે. એક વાર એવું દ્રશ્ય એને જોયું કે એ દ્રશ્ય જોવા માત્રથી બુદ્ધિ બગડી. એટલે વૈષ્ણવ એવું નહીં વિચારવું કે એકવાર જોવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર સાંભળવામાં શું છે, એકવાર બોલવામાં શું છે. આ દુનિયામાં જેટલી શરૂઆત થાય ને એ એકવારથી જ થાય છે. અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહેવું. જેનાથી મન બગડે એવું બને તો જોવાનું ટાળવું. જેનાથી મન બગડે એવું સાંભળવાનું. જેને ભક્તિ કરવી છે એને મનની બહુ માવજત કરવી. કારણ કે દૂધનો આખો તપેલો ભરેલો હોય, પણ એક ટપકું લીંબુના રસનું પડે તો આખું દૂધ ફાટી જાય. આ બસ એવું જ છે. દુસ્સંગનું એક બિંદુ પડે ને તો વર્ષોની સાધના બગાડી જતું હોય છે. એટલે વૈષ્ણવે તો સતત જાગ્રત રહેવું. અહીંયા વિદુરજીને મૈત્રેય મુનિએ વાત કરી. વિદુરજી અને મૈત્રેય મુનિનો સુંદર સંવાદ થયો છે. કારણ કે જ્યારે શ્રેષ્ઠીઓ મળે, ગુરુજનો મળે, સમજદાર અને મોટા વ્યક્તિઓ મળે, ત્યારે પોતાના જીવનના સંશયોના સમાધાન એમની પાસે કરી લેવા. સલાહ પણ કોની લેવી એ પણ વિચારણીય પ્રશ્ન છે. પહેલા જ દિવસે કહ્યું હતું ને કે અર્જુનને મોહ થયો, એક ક્ષણ માટે વિચારો, જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો શું થાત, કેવી ગીતાજી મળે. પણ ભાગ્યશાળી હતો કે ભગવાન બાજુમાં હતા. સુંદર પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વિંદેત ભૂય સ્તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. સુંદર પ્રશ્ન, જાણે આપણે બધાનો પ્રશ્ન હોય. કહ્યું કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, એને દુઃખ જોઈતું નથી હોતું. કોઈ કાંઈ પણ પ્રવૃત્તિ કરે એનું મૂળમાં ઉદ્દેશ્ય તો સુખ પ્રાપ્તિ હોય. અરે કોઈ મરી જવા માટે તૈયાર થાય ને તો કે મરી જવું તો સુખી થઈ જવું. મૂળ ઉદ્દેશ્ય તો સુખ જ હોય છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? કોઈ ઈચ્છતું નથી છતાંય દુઃખ પામીને કેમ આવે છે માણસ? અને ત્યારે કહ્યું
કે જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી એટલે દુઃખી થાય છે. અત્યારના માણસને દુઃખી થવાના અનેક અનેક કારણો આચાર્યો, સંતો, મહાત્મા, વિચારકોએ આપ્યા કે માણસના જીવનમાં દુઃખ આવે છે કેમ, કોઈ ઈચ્છતું નથી છતાં. એનું પહેલું કારણ તો એ કે માણસ હંમેશા સુખની તૈયારીમાં રહે છે, સુખ ભોગવતો નથી. પ્રિપેરેશન જ કર્યા કરીએ અને જ્યારે પણ સુખ આવે ને તો રાહ તો દુઃખની જ જુએ કે હમણાં ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે આવે ત્યારે સુખી થઈ ન જાય એ દુઃખની પ્રતીક્ષા કરતો રહે છે, એટલા માટે દુઃખી છે. યા એને સુખ ભોગવતા નથી આવડતું એટલે દુઃખી છે, અથવા જ્યારે સુખ આવે ત્યારે સરખામણી કરવા બેસી જાય છે એટલે દુઃખી છે. કારણ કે એને ખાલી સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે. અનેક અનેક કારણો આપ્યા દુઃખના. એમ કહેવાય કે આટલા લોકો સુખી ન થઈ શકે. જે આવક કરતા વધુ ખર્ચા કરવાની વૃત્તિ વાળો છે ને એના જીવનમાં દુઃખ બનેલું જ રહે, સદા એનું મન સંઘર્ષમાં જ રહે. બીજું, જેના જીવનમાં કોઈ બહુ મોટું વ્યસન ઘૂસી જાય ને એને કોઈ સુખી ન કરી શકે, એ દુઃખી જ રહે. ત્રીજું, જે ઘમંડી હોય અથવા લાલચુ હોય એને પણ સુખી ન કરી શકાય. અહંકારી વ્યક્તિ અને લાલચુ વ્યક્તિના જીવનમાં દુઃખ હંમેશા બનેલા રહે, કારણ કે અહંકારીને સતત એનો અહમ ઘવાયા જ કરે અને લાલચુને ક્યારે લાલચનો અંત ન હોય. પાંચમું, જેને દુષ્ટ અને મૂર્ખ વ્યક્તિની મિત્રતા હોય ને એના જીવનમાં દુઃખ આવવાનું છે. એને સુખી કરવો અઘરો. જેની આજુબાજુના સર્કલમાં મૂર્ખ વ્યક્તિઓ હોય ને દુષ્ટ વ્યક્તિઓ હોય, પછી એને એવી જ સલાહ મળે રાખવાની. અને છેલ્લી વાત, જે પ્રમાદી વ્યક્તિ છે એના જીવનમાં પણ દુઃખ બનેલું રહેવાનું, કારણ કે પોતે પ્રમાદથી પ્રવૃત્ત નહીં થાય અને બીજાને આગળ વધતા જોઈને દુઃખિત થયા કરશે. એમ ઘણા બધા કારણો દુઃખના આપ્યા છે. અનેક કારણોથી જીવનમાં દુઃખ પેદા થાય. આપ મહાપ્રભુજીએ કહ્યું દુઃખ ક્યાંથી આવે છે, કેમ આવે છે, તો કહ્યું પરમ સુખરૂપ પરમાત્માથી દૂર થવાથી જીવનમાં દુઃખ આવે છે. સુખના નિધિ સુખરૂપ પરમાત્મા છે. સ્વયં ચાણક્ય નીતિનું પહેલું સૂત્ર છે, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ક્યાં, તો કે ધર્મમાં. ધર્મથી સુખ આવે. અને જ્યારથી જીવ ભગવાનથી દૂર થયો ત્યારથી દુઃખી થવાની શરૂઆત થઈ. સુખી થવાનો એક જ ઉપાય છે, જ્યાંથી સુખ પેદા થાય છે, જ્યાં સુખનો સોર્સ છે એ પરમાત્માના શરણે જતા. સુંદર ચર્ચા થઈ છે. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય. અને ત્યારે મૈત્રેય મુનિ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ કહેતા ભગવાન ક્ષીરસાગરમાં ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે, મનુ અને શત્રુપા. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાર્તા આવે છે એમ ભાગવતજી અનુસાર પ્રથમ દંપતી મનુ અને શત્રુપા છે. મનુના પુત્રો જ મનુષ્ય રૂપે ઓળખાય. આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વી તો રસાતલમાં હિરણ્યાક્ષ લઈ ગયો છે, પહેલા પૃથ્વીને એવા વાતાવરણમાં પ્રસ્થાપિત તો કરો કે જ્યાંથી મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય. અને એટલામાં જ બ્રહ્માજીની નાસિકાથી બોલો વરહા ભગવાન, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. પૃથ્વીનો ગુણ ગંધ છે અને ગંધ નાસિકાથી લેવાય, એટલા માટે ભગવાન નાસિકામાંથી પ્રગટ થયા, સુકર રૂપે પ્રગટ થયા. અને ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયું. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો અને દાઢમાં ફસાવીને પૃથ્વીને લઈને આવ્યા અને બ્રહ્માંડમાં ભગવાને પ્રસ્થાપિત કરી. જેલમાંથી બહાર પધારીને વરહા ભગવાને જ્યાં પોતાનું શરીર હલાવ્યું, કહેવાય છે કે એમના કેશ આ ભૂતલ પર પડ્યા. આપણે જેને દાભ કહીએ છીએ ને, દર્ભ, ગ્રહણ સમયે જે દાભ મૂકીએ, કહેવાય કે એ વરહા ભગવાનના કેશ છે અને એટલે એને પવિત્ર માનવામાં આવે. અને એટલા માટે ગ્રહણ સમય એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. વરહા ભગવાને પૃથ્વીને પ્રસ્થાપિત કરી. મનુ શત્રુપાને આજ્ઞા કરી છે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. 2 પુત્ર થયા અને 3 પુત્રી થઈ. આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. આગળ કથાને લઈ જતા કહ્યું દેવહૂતિજીના વિવાહ કરદમ ઋષિ સાથે થયા.
કરદમજી એવું તપ કર્યું, આજે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા, સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે કપિલ ભગવાન. 2 પ્રકારનું સાંખ્ય શાસ્ત્ર છે, એક નિરેશ્વર અને બીજું શેશ્વર. ભાગવતનું સાંખ્ય શેશ્વર સાંખ્ય છે. પુરુષ અને પ્રકૃતિના ભેદથી કઈ પ્રકારથી મુક્ત થઈ જવાય એનો આખો વિવેક. સાંખ્યમ સંખ્યાત્મકત વાચ્યમ કપિલાદિભિરુચ્યતે. ત્યાં તત્વોની સંખ્યાની ગણતરી કરવામાં આવે, પ્રકૃતિ અને પુરુષનો ભેદ સ્વીકારવામાં આવે. કપિલ ભગવાન બિરાજમાન થયા. દેવહૂતિએ જોયું કે આ ભગવાનનો અવતાર તો જાણે મારા પર કૃપા કરવા માટે થયો છે. બિંદુ સરોવરના કિનારે બિરાજેલા પરમાત્માની પાસે માતા દેવહૂતિ ગયા. ભગવાનની વાત, ભક્તિની વાત, ધર્મની વાત જ્યાંથી પણ મળે વૈષ્ણવે સ્વીકારી લેવું. પછી એ ઉંમરમાં નાનો હોય કે કોઈ પણ પ્રકારથી સંબંધમાં હોય, કેવા પણ પ્રકારથી પણ જ્યાંથી ભગવત સંબંધી વાત, ઉત્તમ વાત મળતી હોય ત્યારે નાના મોટાનો એ ભેદ નહીં રાખો. પુત્ર રૂપે પરમાત્મા છે. આવ્યા માતા, સુંદર પ્રશ્નો કર્યા છે. માતા અને પુત્રની વચ્ચે સત્સંગ થયો છે. આ સ્થાન પર માતાનો ઉદ્ધાર ભગવાને કર્યો એટલે માતાનું શ્રાદ્ધ આદિ આજે પણ ત્યાં બિંદુ સરોવરમાં કરવામાં આવે છે. કયું સાધુના લક્ષણ કેવા હોય, વૈષ્ણવ કેવો હોય, સાધુ કેવો હોય, 16 લક્ષણ બતાવ્યા. ભાગવતજીમાં સાધુ પુરુષના 16 લક્ષણ બતાવ્યા. અને એટલા માટે વૈષ્ણવે સતત વૈષ્ણવ બનવાની કોશિશ કરતા રહેવું જોઈએ. સતત પોતાના આચાર વિચાર ઉચ્ચારણ પ્રત્યેક પ્રકારથી મારી વૈષ્ણવતા કેમ વધે એનો પ્રયાસ કરવો. 16 લક્ષણ બતાવતા કહ્યું, તિતિક્ષવઃ કારુણિકઃ સુરદઃ સર્વદેહિનાં. પહેલું લક્ષણ વૈષ્ણવનું તિતિક્ષવઃ. વૈષ્ણવમાં સહનશીલતા હોવી જોઈએ. જે હક છોડે ને એ જ સાધુ છે. હક મારે એ ધૃતરાષ્ટ્ર દુષ્ટ છે. અને એટલા માટે સહનશીલ બનો. નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જવાની જરૂર નથી. દરેક વાતનો તુરંત પ્રતિસાદ આપવાની જરૂર નથી. નહીં તો ઘણા લોકો એમ કે આપણે પાછળ વાત ના કરીએ, આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ. તો એ પણ કોઈ સારો ગુણ નથી, એ પણ કમજોરી જ છે કે તમે વાત સાંભળવા તૈયાર નથી. તુરંત પ્રતિસાદ એટલે કેવું ને, લોકો હવે સાંભળવા માટે નથી સાંભળતા, તુરંત રિએક્ટ કરવા માટે સાંભળે છે. સહનશીલતા હોવી જોઈએ. સહન કરવાથી મન વધારે મજબૂત થાય છે. લડનારો કમજોર વ્યક્તિ છે, તાકાતવાળો એ છે જે સહન કરી લે છે. અને એટલા માટે સહનશીલતા એ વૈષ્ણવનું પહેલું લક્ષણ. પેલું ઘણી વાર પ્રસંગ કહેતો હોય ને કે એક નવા સાધુ થયેલા અને તળાવના કિનારે બેસીને ધ્યાન કરતા હતા. એટલામાં એક ધોબી આવે અને ધોબી આવે ને કપડામાં પાણી ઉડાડે. એટલે સાધુએ કહ્યું કે તારા કપડા ધોવા બીજી જગ્યાએ જઈને ધો, અહીંયા હું ધ્યાન કરું છું પરમાત્માનું, મને વિક્ષેપ પડે છે. પેલો દિમાગનો ફરેલો કે હું તો રોજ આવું છું, તમે આજે આવ્યા, જવું હોય તમે જાઓ, હું શેનો જાઉં. બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ. પેલા નવા સાધુ બનેલા ગાળાગાળી પર આવી ગયા અને એટલો ઝઘડો વધ્યો કે મારામારી પર આવી ગયા. પેલો ધોબી અટ્ટો કટ્ટો, પેલો મારે સાધુને, સાધુ સામે મારે અને પાછો પુકાર કરે, હે પરમાત્મા મારી રક્ષા કરો, અને પાછો મારવા લાગે. એવો ઝઘડો થયો. ધોબી અટ્ટો કટ્ટો એટલે આમને મારે ના, ભગવાનને બચાવવા પુકાર કરે ને પાછા સામે મારવા લાગે. અને ધોબી બરાબર એમને મારીને ત્યાંથી નીકળ્યો અને પેલા સાધુ ઊભા થયા, કપડા ખંખેરીને. જ્યાં જુએ તો સામે ઠાકોરજી આમ અદપ વાળીને ઊભા છે. અરે પ્રભુ, મને રક્ષા માટે આટલું પુકાર કરું છું કે બચાવતા કેમ નથી? પ્રભુ કે હું તો સાધુને બચાવવા જ આવેલો, પણ તમે બંને એ રીતે લડતા હતા કે ખબર જ ન પડી કે સાધુ કોણ ને ધોબી કોણ. હું તો આવ્યો તો સાધુ માટે જ. તિતિક્ષવઃ, સહનશીલતા હોવી જોઈએ. સહન કરે સાધુ. કારુણિકઃ, કરુણા મનમાં હોય. સુરદઃ સર્વદેહિનાં, અદ્વેષ્ટા સર્વભૂતાનાં, મૈત્ર કરુણ એવ ચ, નિર્મમો નિરહંકાર, સુખ દુઃખ સમક્ષમી. જેમ ગીતાજીમાં ભગવાન કહે છે.
સમસ્ત જીવોમાં આત્મભાવ રાખનારો જીવાત્મા એ સાધુ છે. શાંતાહ, જે પરમ શાંત હોય એ સાધુ છે. સાધવ, જે સીધો હોય એ સાધુ છે. 16 લક્ષણો અહીંયા પરમાત્માએ આપ્યા. સાધુમાં કેવા લક્ષણો હોય? લક્ષણ કહેતા કહેતા કહ્યું, સર્વ સંગ વિવર્જિતાહ, સંગ દોષ હરાહ, જે સંગ દોષથી મુક્ત છે એ સાધુ. જીવનમાં બહુ જ મહત્વનું છે તમે કોના સંગમાં રહો છો. કારણ કે જેનો સંગ રાખશો ને એવા વિચારો ધીમે ધીમે તમારા જીવનમાં આવી જ જશે. અને એટલા માટે એવા વ્યક્તિઓનો સંગ રાખો જે તમને ભગવાનનું સ્મરણ કરાવી રાખે, જે તમારા વિશ્વાસને દ્રઢ બનાવી રાખે, જે ભગવાન પર શંકા ન જગાવે પણ ભગવાન પર શ્રદ્ધા જગાવે. એવા વૈષ્ણવનો સંગ રાખો. દરેકે કોઈ એક એવા વૈષ્ણવનો સંગ રાખો કે જ્યારે પણ તમે એને ફોન કરો તો બે ભગવાનની વાત કરે, જેથી આપણું ચિત્ત પ્રભુમાં રહ્યા કરે. આમ 16 લક્ષણ ભક્તના આપ્યા, સાધુના આપ્યા. આગળ પ્રશ્ન કર્યો કે ભક્તિનું સ્વરૂપ શું છે? ભક્તિ કોને કહેવાય? એનું શું સ્વરૂપ? 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી. તામસ ભક્તિ, રાજસ ભક્તિ, સાત્વિક ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. તામસ ભક્તિ એ છે જે રાવણ, શિશુપાલ અને કંસ કરે છે. એટલે ભાગવતજી તો એમ કહે છે કે તમારે વેર બાંધવું હોય તો ભગવાન સાથે બાંધી શકાય, પણ એવું વેર બાંધો કે એના સિવાય બીજું કોઈ યાદ જ ના આવે, તોય તમારો ભગવાન ઉદ્ધાર કરશે. આ તામસ ભક્તો છે, વેર ભાવે ભગવાનને ભજે છે. કારણ કે પ્રભુ સાથે કોઈ પણ ભાવે જોડાઓ, ભગવાન ઉદ્ધાર જ કરે છે. એટલે રાસમાં આવ્યું ને કે જ્યારે ગોપીઓ ભાગતી હતી પ્રભુ તરફ, ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે અરે ગુરુદેવ, આ તો કામ ભાવે, કાંત ભાવે દોડી રહી છે ભગવાન તરફ, પછી ભગવાન એમનો ઉદ્ધાર કેમ કર્યો? ત્યારે સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડે છે ન જોઈશ, કોની ઓર દોડે છે એ જો. આ તો પારસમણી છે, અડતાની સાથે સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ હિતે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન કલ્યાણ જ કરે છે. આ પ્રભુનો સ્વભાવ છે. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. પ્રભુએ વિચાર કર્યો, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. સિપાહીમાં, દ્વારપાલમાં, પત્નીમાં બધે કૃષ્ણ દેખાય. ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ પ્રભુનો સ્વભાવ. અને એટલા માટે કહ્યું ભક્તિનું સ્વરૂપ તામસ ભક્તિ. રાજસ ભક્તિ જે કોઈ ને કોઈ લૌકિક કામના સાથે ભગવાન જોડે કરવામાં આવે, જે ભગવાન પાસે લેવા જાય, એ રાજસ ભક્તો છે. એમને ભગવાન નથી મેળવવા, એમને ભગવાનથી પોતાના દુઃખનું નિવારણ કરાવવું છે. ત્રીજી છે સાત્વિક ભક્તિ, જે લોકો મુક્તિની ઈચ્છાથી ભગવાનના શરણે જાય છે, કે અમે જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ, એવી ભક્તિ અમને પ્રાપ્ત થાય. હે પ્રભુ, જન્મ મરણના ચક્કરથી અમને મુક્ત કરાવો. આ વૃત્તિવાળા એ સાત્વિક ભક્તો છે. અને નિર્ગુણ ભક્તિ, પુષ્ટિ ભક્તિ, ભાગવતી ભક્તિ એને કહેવાય કે જેનું મુખ્ય ઉદ્દેશ્ય કેવલ ને કેવલ પ્રભુની પ્રસન્નતા હોય. હું શું કરું કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય? આખી દુનિયા છે ને સુખ લેવા માટે ભગવાન પાસે જાય, પણ ભગવાનને એમ થાય કે આખી દુનિયા સુખ લેવા મારી પાસે આવે છે, તો હું સુખ લેવા ક્યાં જાઉં? અને વિચાર કરીને ઠાકોરજી મહાપ્રભુજીના સેવકના ઘરે જતા રહે. કારણ કે આ વલ્લભનો સેવક છે, આ મારા સુખનો વિચાર કરશે. આ સુખ માંગશે નહીં, આ સુખ આપવાની વૃત્તિવાળો છે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં તમે જુઓ, જે વૈષ્ણવને ઠાકોરજીએ કહ્યું કે કંઈક માંગ, તો એ દરેક વૈષ્ણવે ઠાકોરજીનું સુખ માંગ્યું છે. આમ 4 પ્રકારની ભક્તિની કરી ચર્ચા. દેવહૂતિનો ઉદ્ધાર થયો અને ભગવાન કપિલ પૂર્વ તરફ પ્રયાણ કર્યું. ત્યાંથી પધાર્યા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. ચતુર્થ સ્કંદે વિસર્ગ લીલા છે. વિવિધ પ્રકારનું સર્જન, વિસર્ગ 31 અધ્યાયમાં મહાપ્રભુજીએ 4 પ્રકરણ બતાવ્યા. કારણ કે 7 પ્રકારે મહાપ્રભુજી ભાગવતજીના અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદાજાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે અર્થ. તો પ્રકરણ વિભાગ બતાવ્યા. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. કે પ્રત્યેક જીવ આ 4 પુરુષાર્થ એના જીવનમાં સાધવા ઈચ્છે છે. મહાપ્રભુજીએ 4 એક સાધારણ જીવના 4 પુરુષાર્થ અને એક વૈષ્ણવના 4 પુરુષાર્થ
બંને જુદા છે. સાધારણ જીવ ધર્મ અર્થ કામ અને મોક્ષની ઈચ્છા રાખે, પણ વૈષ્ણવ માટે ધર્મ શું, અર્થ શું, કામ શું ને મોક્ષ શું? મહાપ્રભુજી સમજાવે છે, પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. વૈષ્ણવ માટે કયો ધર્મ? યજ્ઞ, વ્રત, ઉપવાસ, યાત્રા, આ ધર્મ? તો કે ના, આ બધું એક જ જગ્યાએ એને મળી જાય. કે ક્યાં? કે ઠાકોરજીના ચરણારવિંદમાં. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, પ્રભુની સેવા, પ્રભુની દાસતા, એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. અને એટલા માટે દૂર દૂર આપણે બેઠક જીવમાં જારી ભરવા જઈએ, પણ ઘરે પણ ઠાકોરજીની જારી ભરવી. આ ધર્મ ભગવત સેવા છે. અર્થ કયો? અર્થો હરિરેવહી. આ પ્રભુ છે ને, એ જ આપણું સર્વસ્વ નિધિ. એટલે જ આપણે ત્યાં શબ્દ આવ્યો, આ અમારા નિધિ છે, આ મારું ધન છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો યહ ધન. સાચું ધન કયું? કે જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સમારે. જેના થકી વ્રજનું, વ્રજ ભક્તોનું સુખ મળે, એ જ આપણું ધન. તો એ ધન કયું? તો કે આપણા ઠાકોરજી. ભગવત સેવા દ્વારા તમને શું મળશે? કે વ્રજ ભક્તો જેવો આનંદ તમને મળશે, કે જે બીજી કોઈ સાધનાથી મળી શકે એમ નથી. ભગવાને જે વ્રજભક્તોને આનંદ આપ્યો છે, જે સ્વરૂપાનંદ આપ્યો, એ આ વિશ્વનો સર્વોચ્ચ આનંદ છે. અને એ આનંદ તમને ઠાકોરજી થકી મળશે. કામ કયો? કે કામો હરિર દિદૃક્ષૈવ. ભગવાનને જોવાની ઈચ્છા, એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. ક્યારે એને નિરખું, ક્યારે એને જોઉં? આજે તત્પરતા. મેરો મન ગિરધર છબી પર અટક્યો. દર્શન કરતા કરતા મુગ્ધ બની જાય વૈષ્ણવ. આ જેનું કામ. અને મોક્ષ કયો? મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. જે દિવસે તમારું મન ઠાકોરજીમાં લાગી ગયું, તમે ત્યાં બેઠા બેઠા મોક્ષનો અનુભવ કરી લો છો. એટલે તો મહાપ્રભુજી કહ્યું, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવાય, એનું નામ જ સેવા છે. તો આ ચારે પુરુષાર્થની ચર્ચા કરી. અને મર્યાદા માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રત્યેક જીવને આ ચારે પુરુષાર્થ જોઈએ છે. દુનિયાના દરેક માણસને ધર્મની આવશ્યકતા છે. કોઈ અધર્મ ઈચ્છતું નથી. ભલે પોતે કરતો હોય કે ન હોય ધર્મ, પણ પોતે ઈચ્છતો નથી. બધા આગળ ખોટું બોલતો હોય, પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે? કોઈ નહીં ઈચ્છે. બધા આગળ ક્રોધ કરતો હોય, પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ક્રોધ કરે? કોઈ નહીં ઈચ્છે. બીજાને ત્યાં ચોરી કરતો હોય, પણ કોઈ એમ ઈચ્છે મારા ઘરે કોઈ ચોરી કરે? કોઈ નહીં ઈચ્છે. નાસ્તિકમાં નાસ્તિક માણસ, ખરાબમાં ખરાબ માણસ પણ દુનિયાનો પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે. કરી ન શકે જુદી વાત, પણ અધર્મની ઈચ્છા કોઈને નથી. કારણ કે દરેકની અંદર ભગવાનનો અંશ બિરાજમાન છે. ધર્મ, અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ છે. અને સુખી થવું કઈ પાપ નથી. ઘણી વાર લોકો ધર્મના નામે જ બસ સંપત્તિ ખરાબ, આ ખરાબ, ઘર ખરાબ, પેલું. સુખી થવું એ કોઈ પાપ નથી. ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા આવે છે ને, એ બધા રાજા મહારાજા જ હતા. મૂળ વાત એ છે કે આ સુખ મને ભગવાનને આપ્યું છે અને ભગવાનની સેવા માટે મળ્યું છે. આ જો ભાવ રહે તો સુખી થવું કોઈ ખરાબ નથી. ઘણી વાર લોકો ધર્મના નામે ગરીબીને પ્રેમ કરવા લાગે છે. તો ગરીબી અને ધર્મ આ બંનેને કોઈ તાલમેલ નથી. એમની માનવું કે ગરીબ હોય ને ભગવાન જલ્દી મળે, પૈસાવાળા હોય ને ના મળે, આનો કોઈ વિરોધ નથી. ઘણી વાર આપણી સમજ એવી થઈ જાય છે, ભક્તને ભગવાન મળે બસ. એ ગમે તેટલો સંપત્તિવાન હોય યા નિર્ધન હોય. અને ભક્તો પણ નિર્ધન જે છે એ કોઈ એમના ભાગ્યને કારણે નહીં, એ એમણે પસંદ કરેલું છે. માનસિંહ રાજા કુંભનદાસને આરસી આપવા ગયા રત્ન જડિત, અને કુંભનદાસજી કહે, ભગવાનથી મારું મન બીજે જાય એવી કોઈ વસ્તુ મને ઘરમાં ન જોઈએ. કારણ કે ક્યાંક મને ચિંતા થઈ જાય કે અરે આને સાચવવું પડશે, તો મારું મન ઠાકોરજીથી બીજે ગયું. પણ જો એમ લાગે કે આ બધું પ્રભુ માટે છે, પછી તો જે વસ્તુ જોઈએ તો ઠાકોરજી યાદ આવે. અને એટલા માટે અર્થ ત્રીજું છે કામ પુરુષાર્થ. દરેકના જીવનમાં અનંત કામનાઓ છે. અને ચોથો પુરુષાર્થ એ મોક્ષ. મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે.
જે મેળવ્યું છે એનાથી છૂટીને એને મજા આવે છે. જો તમે તમારું ઘર બાંધ્યું, સરસ રીતે રહેતા હો, પણ એ જ ઘરમાંથી 1 વર્ષ સુધી તમને કોઈ બહાર ફરવા ના લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? પણ પહેલા ઘર બાંધવા માટે ગિરિરાજજીની માનતા રાખી કે ગિરિરાજ બાબા પરિક્રમા કરવા આવીશ, એ ઘર પોતાનું બની જાય, સરસ થઈ જાય, બની ગયું. પણ હવે ઘરમાંથી બહાર નથી જતા તો પછી બંધન થઈ જાય છે. હવે બહાર જઈને મજા આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. બાળક એમ થાય કે એક બાળક થઈ જાય તો સારું થઈ જાય, થઈ ગયું. આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય ને. જે મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે માણસ. સીધી વાત, તમે જોબ ઉપર કમાવા બેઠા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગ કરવા ગયા હો ત્યારે વધારે મજા આવે? ખર્ચવા જાઓ ત્યારે વધારે મજા આવે? મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે. મેળવ્યું છે અને છોડીને સુખી થાય છે. આ મુક્તિનો સ્વભાવ મનુષ્યનો બહુ સહજ છે. તો આ 4 પ્રકરણ વિભાગ. ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ યજ્ઞની કથા આવી. પ્રસૂતિના વિવાહ થયા છે દક્ષ સાથે, અને જ્યારે મોટું પદ મળ્યું, મોટું સ્થાન મળ્યું એટલે મદ આવી ગયો. મારાથી મોટો બીજો કોઈ નહીં. એકવાર બેઠા હતા અને મહાદેવજી ઊભા ન થયા. પોતાના જમાઈ છે સતી, 16 કન્યાઓ થઈ એમને. 13 કન્યા તો અગ્નિદેવને ધર્મને પરણાવી, 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે જ્યારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા 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 બોલીએ. આ પત્ની છે એમની. 15મી કન્યા સ્વધા પિતૃઓને પરણાવી, એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા 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 એમ બોલવામાં આવે. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. મહાપ્રભુજી કહે વૈષ્ણવા નામ યથા શંભુ. વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખો. જો આપણે ત્યાં છે ને દરેક દેવી દેવતાના જેટલા તહેવારો છે બધા ઉજવાય છે, પણ પ્રભુ પરક. ગણેશ ચતુર્થી આવે તો દંડાચોથ આપણે ત્યાં ઉજવાય, નવરાત્રિ આવે તો એ ઉજવાય, શિવરાત્રિ આવે તો ઠાકોરજી વાઘાંબર આદિ ધારણ કરે, જોગી લીલા આપણે ત્યાં રાધાષ્ટમી હવેલીઓમાં થાય. બધાનો સ્વીકાર છે આપણે ત્યાં, પણ દરેકને ભક્ત રૂપે આપણે ત્યાં સ્વીકાર્યા છે કે આ બધા જ ઠાકોરજીના ભક્ત છે. અને એટલા માટે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના ઉપર બધા દેવી દેવતાઓ આશીર્વાદ આપતા હોય છે. દરેકના આશીર્વાદ એને સહજમાં મળી જાય છે. અને હું નથી કહેતો, ભાગવતજી જ્યારે દેવકીજીના ગર્ભમાં પરમાત્મા આવ્યા ને તો બધા દેવતાઓએ આવીને સ્તુતિ કરી અને પુષ્પ વર્ષા કરી. અને એટલા માટે વૈષ્ણવો તમારે જુદે જુદે ક્યાંય આશીર્વાદ લેવા જવાની જરૂર નથી. પ્રેમથી ઠાકોરજીની સેવા કરો તો બધા દેવતાઓ ઘરે આવીને આશીર્વાદ આપી જશે. એટલે અહીંયા કોઈનો વિરોધ નથી, અહીંયા બધાનો સ્વીકાર છે. આ બધા જ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. એટલે બધાના આશીર્વાદ જોઈતા હોય તો સહેલો ઉપાય કે પ્રભુને પ્રસન્ન કરો તો બધાના આશીર્વાદ મળશે. આ તો આપણે પેલા માણસ લૌકિક લોકોની જેમ વિચારીએ ને કે હવે આનું કરીશ તો આને ખોટું લાગશે, આનું નહીં કરવું તો આને ખોટું લાગી જાય. આવું ખોટું લાગવાનું આપણા માણસોમાં હોય. બાકી ભગવાનને ભજે ને એના પર તો બધા દેવી દેવતાઓ ખૂબ પ્રસન્ન થતા હોય છે. હવે જે રામને ભજતું હોય એના પર કોઈ ક્યારે હનુમાનજી નારાજ થાય? કેમ ન થઈ શકે? એમ ભગવાનને જે ભજે ને એના પર બધા દેવતાઓ પ્રસન્ન થાય છે, કારણ કે એ લોકો પણ એમને ભજી રહ્યા છે. અને એટલા માટે તમારે જો બધાના આશીર્વાદ લેવા હોય, ઘણીવાર જેમ ગ્રહ માટે પણ આપણે આ શાંતિ કરાય, પેલી શાંતિ કરાય, જુદા જુદા વિધાનો, શાસ્ત્રોક્ત વિધાનો છે, વેદના અંગ છે આ બધા. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ, આ 6ને વેદાંગ કહેવામાં આવે. તો જુદા જુદા ગ્રહ, પણ ભાગવતજી અનુસાર જોવા જાઓ તો પ્રભુએ મુખારવિંદ ખોલ્યું તો કેવા બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા ને. બધા ગ્રહ નક્ષત્ર પ્રભુના મુખારવિંદમાં દેખાયા. તો જે વૈષ્ણવ રોજ કટોરી મિશ્રી પ્રભુને આરોગાવે ને એના બધા ગ્રહની શાંતિ એ જ ટાઈમે થઈ જાય છે. પ્રભુના મુખારવિંદમાં જ છે ને. આપણે ભાગવતજીમાં જોઈએ છે, મારા ઘરનું તો કોઈ કહેતો નથી. ભાગવતજીમાં આપણે દર્શન કરીએ છીએ કે બધા ગ્રહ નક્ષત્ર યશોદાજીને પ્રભુના મુખારવિંદમાં દેખાયા. અને જે રોજ ભોગ ધરે એની રોજ ગ્રહ શાંતિ ઘરે જ છે. અને એટલા માટે બહુ ફાંફા મારવા કરતા, કારણ કે આ ચઢાવો ને પેલા ચઢાવોમાં તમે ચડી જશો આખે આખા.
અને એના કરતા પ્રભુને પ્રસન્ન કરો, રોજ કટોરી મિશ્રી ભોગ ધરો. જો ઠાકોરજી એક સ્મિત કરશે ને તોય બધા દુર્ભાગ્યો એ સમયે ટળી જશે. એટલે પ્રભુની પ્રસન્નતાથી સૌભાગ્ય આવે છે. બસ આટલું જો સમજાઈ ગયું ને ગણિત, કે પ્રભુને રાજી કરીશ ને તો જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. પ્રભુ જો પ્રસન્ન થયા તો મારા પર બધા રાજી થશે. કારણ કે જેના પર ઠાકોરજી રાજી હોય ને એની જોડે કોઈ બગાડે નહીં. પ્રભુ જેના પર પ્રસન્ન હોય, પ્રભુ જેને પોતાનો માનતા હોય, એના પર કોઈ દેવી દેવતા ગ્રહ નક્ષત્ર નારાજ ન થાય. કારણ કે ભગવાન જોડે બગાડે કોણ? કારણ કે પ્રભુ પોતાનો અપરાધ ક્ષમા કરે પણ પોતાના ભક્તનો અપરાધ ક્ષમા નથી કરતા. અહમ ભક્ત પરાધીનો એમ ભગવાન કહે છે. અને એટલા માટે આપણે ત્યાં તો અનેક પ્રકારના વિધાનો આ રીતે છે. આપણે ત્યાં એમ કહેવાય કે જ્યારે પુષ્ટિ માર્ગી વિવેકની વાત કરું છું, કે જ્યારે જીવનમાં કોઈ વિપત્તિ ને સંકટ આવે ને તો આપણા હૃદયની વાત પણ પ્રભુને કઈ રીતે કહેવી એનો વિવેક છે. આપણે કોઈ વાત કહેવી છે પ્રભુને તો આપણી લૌકિક ભાષામાં ભગવાનને કોઈ વાત કહેવાતી નથી. કારણ કે પ્રભુ લૌકિક નથી એટલે લૌકિક સમજતા નથી ને સાંભળતા નથી. જ્યારે પણ એવું લાગે કે અત્યારે જીવનમાં સંકટ છે, દુઃખ છે, તો પ્રભુનો નેક ભોગ ડબલ કરી દેવો, વધારી દેવો. એટલે ઠાકોરજીને થાય કે આ બધું ડબલ કેમ આવે છે? અચ્છા, આને સંકટ છે, આને વિપત્તિ છે. પ્રભુ જ્યારે આરોગે અને પ્રસન્ન થાય તો આપણા બધા સંકટો દૂર થઈ જાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગીય રીતના બધા ઉપાયો કરી, પ્રભુ પરક ઉપાયો કરીએ છીએ. રાગ ભોગ અને શૃંગાર દ્વારા આપણે આપણા હૃદયની વાત ઠાકોરજીને કરીએ છીએ. અને એટલા માટે જ્યારે પણ જીવનમાં એવા કોઈ પણ રસ્તા ન મળે એવા સંજોગો આવે ત્યારે કોઈ વલ્લભકુલ પાસે જઈ અને એનો ઉપાય કે ઉકેલ મેળવજો. તમને અલૌકિક ઉકેલ મળશે. અહીંયા જ્યારે મહાદેવજી સતી સાથે વિવાહ થયા, દક્ષ નારાજ થયા જમાઈ જોડે. અને જ્યારે જમાઈ અને સસુરનો ઝઘડો થાય ને તો દીકરીનો આવી બને. થયું કે મારું માન ન જાળવ્યું મારા જમાઈએ, ઊભા ન થયા. આજ પછી યજ્ઞમાં મહાદેવજીનો ભાગ બંધ કરાવી દઈશું અને પહેલો યજ્ઞ હું કરીશ. અને દક્ષે એક વિશાળ યજ્ઞ આદર્યો છે. બધાને બોલાવ્યા, બધાને આમંત્રિત કર્યા, કેવલ પોતાના જમાઈ મહાદેવજી અને સતીને ન બોલાવ્યા. આકાશમાંથી વિમાનો જતા સતી મહારાણીએ જોયા, પૂછ્યું ક્યાં જઈ રહ્યા છે? નારદજીએ કહ્યું, અરે તમે નથી જવાના, તમારે પિતાને ત્યાં આટલો મોટો પ્રસંગ છે અને પિતાને ત્યાં પ્રસંગ હોય તો દીકરી હોય તો પહેલા પહોંચી જવાનું. કારણ કે પ્રસંગ દીકરીઓથી શોભે છે. પ્રસંગ ઘરમાં છે, દીકરીઓની ચહેલ પહેલથી લાગે કે આપણા ઘરમાં કોઈ પ્રસંગ આવ્યો છે. તમે નથી જવાના? મહાદેવજીને કહેવા આવ્યા. મહાદેવજીએ કહ્યું, મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે. સતી મહારાણી કહેવા લાગ્યા, મારે પિતાના ઘરે જવું છે. અરે આપણને આમંત્રણ નથી. અરે ગુરુને ત્યાં, સૌહર્દને ત્યાં, પિતાને ત્યાં, એમાં કોઈ આમંત્રણની જરૂર થોડી હોય. સમાચાર મળે ને પહોંચી જવાનું હોય. મહાદેવજીએ કહ્યું, ન જાઓ તો સારું, નહીં તો તમને ઉદ્વેગ થશે, ક્લેશ થશે. વૈષ્ણવની વાત માન્યા નહીં, મહાદેવજીની વાત માન્યા નહીં. સતી મહારાણીને થયું કે મને જોઈને મારા માતા પિતા પ્રસન્ન થઈ જશે. નંદીને સાથે મોકલ્યા છે મહાદેવજીએ, લઈને આવ્યા છે યજ્ઞમાં. થયું કે મને જોઈને પિતા પતિ પ્રસન્ન થઈ જશે. યજ્ઞમાં જોયું તો બધા હાજર છે દેવતાઓ અને મહાદેવજીનું આસન પણ નથી રાખ્યું. પિતાએ સતી સામે જોઈને નજર ફેરવી લીધી, માતાએ પણ સામે ન જોયું. એવો તાપ અને અપમાન લાગ્યો સતી મહારાણીને. મેં મહાદેવજીની વાત માની નહીં અને એમનું અપમાન જ્યાં થતું હતું ત્યાં આવીને ઊભું છું. યોગાગ્નિ ચરણ અંગુષ્ઠથી પ્રગટ કરી યોગાગ્નિમાં ભડ સતી મહારાણી બળવા લાગ્યા અને નંદી દોડતો જઈને મહાદેવજીને સમાચાર આપે છે, અરે મહાદેવજી, સતી મહારાણી યોગાગ્નિમાં બળી ચૂક્યા છે. અને ભગવાને જટા ખોલી મહાદેવજીએ લટકાડી પછાડી વીરભદ્ર પ્રગટ થયો. આજ્ઞા કરી કે જાઓ, મારા ગણોને લઈને જાઓ, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. મહાદેવજીએ જટા ખોલી તાંડવ કરવા લાગ્યા. મહાદેવજી शैल शृंग सम विशाल जटाजूट चंद्रमा गंगाधि तरंगमाल विमल नीर गाजे लोचन कैलाल लाल चंदन की भोरिवा कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर साजे रुंड की कंठमाल विसर्जते कुशाल घटित जाल रुद्रमाल हृदय लाल राचे
बम 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 डमरू बाज नाद भेद स्वर समाज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे ગણો આવ્યા છે શંકર યજ્ઞમાં મહારાજ જે સ્વાહા સ્વાહા બોલે તાંડવ એને હાથ નાચે. કાપી નાખે, જે જીવવાથી મંત્રોના ઉચ્ચારણ કરે એની જીવવા કાપી નાખે, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખે. હાહાકાર ત્રૈલોકમાં વ્યાપી ગયો. આ શું થઈ રહ્યું છે? અને કહેવાય છે કે દક્ષનો શિરચ્છેદ કરી નાખ્યો. ફરી એમ કહેવાય કે બકરાનું મોઢું લગાડ્યું. જે યજ્ઞ, જે સત્કર્મ વૈષ્ણવના વિરોધને કારણે થાય, વૈષ્ણવનું અપમાન કરવા માટે થાય, પ્રતિસ્પર્ધા કરવા માટે થાય, એ યજ્ઞ ઠાકોરજી સફળ થવા દેતા નથી. બે યજ્ઞો ન થવા દીધા. એક તો ગોવર્ધન યાગ ભગવાને ન થવા દીધો અને બીજો આ દક્ષ યજ્ઞ ન થવા દીધો. કારણ કે એ ઇન્દ્ર યાગ ભગવાને ન થવા દીધો. કારણ કે ઇન્દ્ર દેવતા પોતાને ભગવાન માનવા લાગ્યા. એટલે ઇન્દ્ર યાગ બંધ કરીને ભગવાને ગોવર્ધન યજ્ઞ કરે અને દક્ષ યજ્ઞ વૈષ્ણવ ના વિરોધ. એટલે કોઈ પણ સત્કર્મ ક્યારે પણ પ્રતિસ્પર્ધામાં કરવો નહીં. પેલા આવી કથા બેસાડીને આપણે એના કરતા મોટી બેસાડી, પેલા આવો 56 ભોગ કર્યો એના કરતા મોટું આપણે કરીશું. પ્રતિસ્પર્ધાથી થયેલા મનોરથો કે કથાઓમાં ભગવાન હોતા નથી. અને એટલા માટે જ્યારે પણ સત્કર્મ કરો, ઘણી વાર એવું લાગે કે મંદિર પણ ભગવાનના ભોગે બંધાતું હોય ને એવું લાગે કે જ્યાં ભગવત્તા જ ન રહી હોય, કોઈ ઈમાનદારી, કોઈ ભક્તિ, કોઈ પ્રેમ જ ન રહ્યો હોય, એના ભોગે ગમે તેટલી મોટી ઇમારતો ઊભી કરો, ત્યાં ભગવાન હોતા નથી. અને એટલા માટે જ્યારે પણ ભગવત કાર્ય કરો ત્યારે દૈન્ય ભાવ રાખીને કરો. ક્યારે પણ પ્રતિસ્પર્ધામાં નહીં પડવું. ભક્તે તો કોઈ પ્રકારની પ્રતિસ્પર્ધામાં નહીં પડવું. સ્પર્ધા જ કરવી હોય ને તો એવું કરું કે આ કેવો સુખનો વિચાર ઠાકોરજીનો કરે છે, આવો ભાવ મારી અંદર ક્યારે આવે, આના જેવી તત્પરતા મારી અંદર ક્યારે આવે, આના જેવી સેવા ભાવના મારી અંદર, પ્રભુને સુખ આપવાની તત્પરતા હોય પણ લોકોને બતાવવાની સ્પર્ધા ન હોય. કારણ કે આજનો યુગ શ્રદ્ધાનો ઓછો રહ્યો ને સ્પર્ધાનો વધી ગયો છે. અને જે સમાજમાં શ્રદ્ધાની મહત્તા ઘટી જાય અને સ્પર્ધાની મહત્તા વધે, ત્યાં ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કાંઈ હોતું નથી. કોમ્પિટિશન અને કમ્પેરિઝન આ બેમાં પડ્યા ને પછી તમને કોઈ સુખી નહીં કરી શકે. આ બેમાં જો પડ્યા પછી કોઈ સુખી નહીં કરી શકે. કમથી કમ આધ્યાત્મિક જગતની પવિત્રતા જાળવવી એ આપણા બધાની જવાબદારી છે, દરેક ભક્તની જવાબદારી છે. અહીંયા ભગવાને સફળ ન થવા દીધું. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા, ઉત્તાનપાદ રાજા, બે રાણી સુરુચિ અને સુનીતિ. આપણે જો લક્ષ્મણ ઝૂલાની નિકટ છીએ જ્યાં ધ્રુવજીએ તપ કર્યું હતું, આ એ ભૂમિ છે. ઉત્તાનપાદ રાજા એટલે પ્રત્યેક જીવ, ઉત્તાનપાદ જેના પગ ઉપર અને માથું નીચે, દરેક જન્મ લેનાર બાળક ઉત્તાનપાદ હોય છે. અને જન્મ લે એટલે બે રાણી સામે આવે, જીવનમાં બે વૃત્તિઓ આવે, સુરુચિ અને સુનીતિ. એક ઈચ્છાનો માર્ગ અને એક સિદ્ધાંતનો માર્ગ. સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. પ્રસિદ્ધ કથા છે, બંને બાળકો ખેલી રહ્યા છે. એકનો પુત્ર છે ઉત્તમ ને બીજો ધ્રુવ. બંને ખેલી રહ્યા છે એટલે ઉત્તમ દોડતો દોડતો પિતાની ગોદમાં ચડી ગયો. એટલે ધ્રુવને એમ થયું કે મારો ભાઈ જો બેઠો તો હું બેસી શકું. અને ચાલતો ચાલતો ધ્રુવ જ્યાં ગોદમાં બેસવા જાય, સુરુચિએ હાથ પકડ્યો, ફેંક્યો એને અને કહ્યું પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, વનમાં જઈને તપ કર અને ભગવાન પ્રસન્ન થાય ને તો એમની પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ગોદમાં બેસી શકે. અને જ્યારે આવા કઠોર વચન કહ્યા, ધ્રુવને બહુ દુઃખ લાગ્યું. રડતો રડતો 5 વર્ષનો આ ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવ્યો. શું થયું બેટા? માએ આવું કહ્યું. આ સુનીતિ છે ને, સમજદાર વ્યક્તિ હોય ને એ દુર્ઘટનાઓમાં સારો સાર કાઢતા આવડે. આ એની સમજદારી. દુઃખના સમયમાં પણ જે ભગવાનની કૃપાને જોઈ શકે એ સાચો મહાપ્રભુજીનો સેવક છે. ગમે તેવા વિપરીત સંજોગો હોય છતાંય જેને સારો સાર કાઢતા આવડે એ વૈષ્ણવ. બે જણા ગાડીમાં જતા હોય ને ગાડી ભટકાય, એક કે જો આપણી જોડે જ આમ થયું, બીજો એમ કે ચલો ઠાકોરજી આટલામાં બચાવી લીધા આપણને.
ઘટના એક જ ઘટી, પણ સાર કાઢવામાં બંનેની વૃત્તિઓ જુદી છે. એમ તમને સુખમાં ભગવાન દેખાય છે, શું દુઃખમાં ભગવાનને ગોતતા આવડે છે? બસ એ જે દિવસે શીખી જઈશું એ દિવસે પ્રત્યેક ઘટનાઓમાં, કારણ કે જીવનને ઘટનાઓ રૂપે જોશો ને તો સુખ અને દુઃખનો અનુભવ થશે, પણ લીલા રૂપે જોશો તો દરેક ઘટનાઓ આનંદ આપનારી થઈ જશે. સુખ દુઃખ રૂપે મૂલ્યાંકન કરશો તો સારામાં સુખ અને વિપરીતમાં દુઃખ. પણ તથૈવ તસ્ય લીલેતી मतवा चिंताम धृतम तजेत. महाप्रभु जी की आज्ञा है, ये सब ही प्रभु की लीला है. અને લીલા રૂપે જ્યારે જીવનને જોશો કે આ બધું ભગવાન ખેલી રહ્યા છે, ત્યારે એનો આનંદ આવવા લાગશે. સુનીતિ છે ને, એને કહ્યું, જો બેટા, તારી સાચી માં તો સુરુચિ છે. ના માં, તું મારી માં છે. ના બેટા, ધ્યાનથી સમજ. આ સુનીતિ માની સમજણ જુઓ. એ તો ઘણી વાર ઘરમાં એવું થાય, નાના બાળકો ઝઘડે, એમાં વડીલોના એવા ઝઘડા થઈ જાય કે પેલા બાળકો બીજા દિવસે ભેગા રમતા હોય, પેલા મોં ફૂલાવીને બેઠા હોય. સમજણ જુઓ. આમ કે છે, જો બેટા, તું મારો દીકરો છો, છતાં મેં તને આજ સુધી એવું નથી કહ્યું કે બેસવું હોય તો ભગવાનની ગોદમાં જઈને બેસ. તારી સાચી માં તો સુરુચિ છે કે જે તને કહે છે કે જા વનમાં જા, ભગવાનને પામ. તો બેટા, એક વાત યાદ રાખ આજથી, કે બેસવું હોય તો આજે જેનો ખોળો છે ને કાલે નહીં રહે, એવા પિતાના ખોળામાં બેસવા કરતા એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસ કે જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને 5 વર્ષના બાળકને સુનીતિ વનમાં જવા માટે હા પાડે છે. આપણે તો ઝાંપાની બારે ગેટ ન જવા દઈએ બંગલાના. અને આ ભારત વર્ષની માં, એટલે જ કહ્યું, જ્યાં આદર્શ માતાઓ જે સમાજમાં હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. કારણ કે માનો પ્રભાવ વિશેષ રૂપે બાળક પર છે. અને એટલા માટે સુનીતિએ સહમતિ આપી. ગયા છે ધ્રુવજી. નારદજીને ચિંતા થઈ કે આ ક્યાંક આવેશમાં તો નથી ગયા ને, આવેશમાં ઘર છોડીને નથી જઈ રહ્યા ને. લાવ પરીક્ષા કરું. આવ્યા ધ્રુવજી પાસે. અરે, વનમાં જાય ત્યાં તો ભયાનક પશુઓ હશે, હિંસક પ્રાણીઓ હશે, ઘનઘોર વન હશે, તને મારી નાખશે, તને ખાઈ જશે. ધ્રુવજી કહે કે મનમાં નિર્ધાર કર્યો છે, હવે બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું છે. જોયા નારદજીએ કે નિશ્ચય અડગ છે. ગુરુ બન્યા નારદજી. મંત્ર 12 મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્ર જાપ કરતો જા. ક્યાં જઈને તપ કરું? તો કહું, વ્રજમાં જા. યમુનાજીનો પરમ પાવન કિનારો છે, મધુવન નામનું વન છે, જ્યાં અખંડ પ્રભુની લીલા થઈ રહી છે, ત્યાં જઈને તું તપ કર. એટલે તો મહાપ્રભુજી કહે ને, ધ્રુવ પરાશરાભિષ્ટ દે. તપ તો ઘણા કરે, પણ ધ્રુવજી પર આટલી જલ્દી કૃપા કેમ થઈ? કારણ કે રોજ યમુનાજીના પાન કરતા, એટલે ધ્રુવજી પર જલ્દી કૃપા થઈ. આ યમુનાજીની કૃપાને કારણે ધ્રુવજી પર બહુ પ્રસન્ન થયા. અને હવે તો મંત્ર મળ્યો, ગુરુ મળ્યા, તપનું સ્થાન મળ્યું, અને ધ્રુવજી ચાલ્યા, મંત્રનો જાપ કરતા કરતા આગળ વધ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. ઓમ નમો ભગવતે वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ध्रुव जी आए हैं मधुवन में, यमुना जी का पान करके तप करते हैं, अन्न जल का त्याग किया, फलाहार पण छोड़ी दीधो. एक ज आत्मा सर्वत्र व्याप्त છે. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતિ. વિશ્વના પ્રત્યેક જીવનો એક સૂત્રીકરણ શું છે કે બધાની અંદર એ એક જ આત્મા વ્યાપેલો છે. એ જ પરમાત્મા દરેક જીવાત્માની અંદર આત્મા રૂપે બિરાજેલો છે.
અને સર્વાત્મ ભાવ થયો, સર્વમાં આત્મભાવ થયો અને ધ્રુવજીએ પોતાની શ્વાસો રોકી તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. દેવતાઓ ગભરાયા, ક્યાંક મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ જાય, અને દેવતાઓ ઇન્દ્રને આગળ કરીને ભાગ્યા પરમાત્મા પાસે. હે પ્રભુ, મારું ઇન્દ્રાસન. ભગવાન કહે, આ કોઈ ઇન્દ્રાસન માટે તપ નથી કરતો, આ તો મારો ભક્ત મને મેળવવા માટે તપ કરે છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા, ચતુર્ભુજ નારાયણને ધ્યાનમાં જોઈને પરમ પ્રસન્ન થઈ ગયા ધ્રુવજી. ગુવાનીથી સેવા થાય, ધનથી સેવા થાય, સગવડતાથી સેવા થાય, ઘરથી સેવા થાય, આ બધાથી સેવા થાય. આ કશાથી સેવા થતી નથી. સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. બાકી દુનિયામાં જો આ બધાથી સેવા થતી હોત ને તો ઘણાને મોટા ઘર છે, ઘણાને સંપત્તિ છે, ઘણાને યુવાની છે, ઘણાને ધન છે, ઘણાને બધી સગવડતા છે, છતાંય એ સેવા નથી કરી શકતા. જો આવી વ્યવસ્થાઓથી સેવા થતી હોત તો વ્યવસ્થાઓ તો ઘણાને છે, પણ પ્રભુ જે હાથે લેવા માંગે ને એ જ હાથ સેવા સુધી પહોંચી શકે છે. પ્રભુ જે આંખને દર્શન આપવા માંગે ને, કારણ કે જો દુનિયામાં આંખો બધાને મળી છે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણી આંખોને દર્શને મળ્યા છે. કાન ભગવાને બધાને આપ્યા છે, પણ આપણે ભાગ્યશાળી છે, આપણા કાનને કથા મળી છે. જીવા ભગવાને બધાને આપી છે, આપણી જીવા ભાગ્યશાળી એટલા માટે છે કારણ કે આપણી જીવા ઉપર ભગવાનનું નામ છે. આ સૌભાગ્યની નિશાની છે. આમ ધ્રુવજીએ સુંદર સ્તુતિ કરતા કહ્યું કે મને ભગવદીઓનો સંગ આપો, ભક્તોનો સંગ આપો, કે જેની સાથે ભગવત ચર્ચા કરતા કરતા હું આ સંસારને ભૂલી જાઉં અને ભવ સાગર પાર ઉતરી જાઉં. એવા લોકોનો સંગ આપજો કે જે મારી લૌકિકતાનું નિવારણ કરે. એટલે પહેલા જ દિવસે હું કહેતો હતો ને, મીઠું મીઠું બોલી બોલી જે લૌકિકમાં ખેંચી જાય એના કરતા કડવું બોલીને જે ભગવત કાર્ય કરાવે ને એ વૈષ્ણવ સાચો, એ વૈષ્ણવ સારો. ભલે કડવું એની જુબાન લાગી પણ વાત તો સાચી હતી ને, કીધી એને કડવી રીતે, પણ કડવું બોલીને પણ જે ભગવાન તરફ આપણને લઈ જાય એ ઉપકારી છે. સુંદર ધ્રુવજીનું ચરિત્ર કહ્યું છે. ભગવાને ધ્રુવલોક આપ્યું અને એટલે તો નાથદ્વારામાં ધ્રુવ બારી પણ છે કે જ્યાંથી અખંડ દર્શન ધ્રુવજીને ઠાકોરજી આપે છે. કેવા ભાગ્યશાળી ધ્રુવજી છે, એમને અખંડ ભગવત દર્શન થાય છે. અહીંયા કહ્યું આગળ ચરિત્ર ગાન કરતા ધ્રુવજીએ યક્ષોનો સંહાર કર્યા, લક્ષ્મણ ઝૂલા પાસે આવીને ધ્રુવજીએ તપ કર્યું છે, પણ ગંગાજીનો એટલો પ્રવાહનો અવાજ આવતો હતો કે ધ્રુવજીએ સ્થાન છોડીને જવા લાગ્યા. ગંગાજીએ કહ્યું કે અરે મારા કિનારેથી કોઈ ભક્ત જાય મને કેમ ગમે. જો તીર્થો પણ સંતો અને ભક્તોની પ્રતીક્ષા કરતા હોય છે. એટલે તો મહાપ્રભુજી માટે વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. આપણને એમ થાય કે દરેક તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા, બેઠકજી છે, તો મહાપ્રભુજીને તીર્થે જવાની શું જરૂર? તો મહાપ્રભુજીને તીર્થોની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. તીર્થો પ્રતીક્ષા કરે છે કે આવા પાવન ચરણ જો અમારા પર પડે તો આ જેટલા લોકો પાપ મૂકી ગયા છે ને એ પાપમાંથી અમે મુક્ત થઈ જઈએ. કારણ કે જીવ પાપ મૂકીને તીર્થોમાં જાય છે, પણ જ્યારે મહાત્માઓ પધારે એ તીર્થોને પણ પાવન કરીને જાય છે. અને તીર્થો પાવન થાય છે મહાપુરુષોના ચરણોથી, અને બીજું તીર્થો પાવન થાય છે ભગવદ નામથી. અને એટલા માટે તીર્થોમાં જેટલા દિવસ નિવાસ કરો બને એટલું ભગવદ નામ એ સમય લો, જેથી તીર્થોનું તીર્થત્વ પાછું પ્રાપ્ત થાય, તીર્થોના દોષો જાય અને તીર્થો પવિત્ર થાય. પ્રદૂષણ અનેક પ્રકારના છે. આપણે જેમ લૌકિક પ્રદૂષણની વાત કરીએ છીએ એમ આ આધિદૈવિક પ્રદૂષણ એ ભગવદ નામથી દૂર થાય છે. તો ગંગાજીએ કહ્યું કે હું શાંત થઈને વહીશ. ગંગાજી શાંત થઈને વહેવા લાગ્યા. મૃત્યુના મસ્તક પર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકને પ્રાપ્ત થયા. આગળ ધ્રુવના વંશમાં અંગ થયા, અંગના વેન થયા. એવા આસુરી થયા, વેને બધા જ યજ્ઞો બંધ કરાવી દીધા, ભગવાનનું નામ લેવાનું પ્રજાને બંધ કરાવી દીધો. પ્રજાને એટલી પ્રતાડિત કરી કે પ્રજા નારાજ થઈ. બધાએ ભેગા મળી વેનને મારી નાખ્યો. બાહુનું મંથન કર્યું એના, અને એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાન પ્રગટ થયા.
કહેવાય છે કે આ પૃથ્વી શબ્દ આ પૃથુ રાજા પરથી આવ્યો, કારણ કે પૃથ્વીમાં નગર રચના, ખનીજો, ખદાનો, ખેતી આ બધું પૃથુ રાજાએ દુનિયાને આપ્યું. આ બધું દુનિયાને પૃથુ રાજાએ શીખવાડ્યું. એમ કહેવાય છે કે આ પૃથુ રાજાએ પોતે ખેતી કરીને શીખવાડ્યું કઈ રીતે અનાજ પકવાય, કઈ રીતે નગર રચના કરવી જોઈએ. નહીં તો પહેલા બધા અસ્તવ્યસ્ત જંગલોમાં રહેતા અને સુંદર રીતે નગરમાં રહેતા આ પૃથુ ભગવાને શીખવાડ્યું. જ્યારે પોતાનું રાજકાજ કર્યું, સમય થયો, રાજ્ય છોડી વનમાં આવ્યા, પ્રભુનું તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું કે તમે કંઈક માંગો. અને ત્યારે પૃથુ રાજાએ કહ્યું મને 10,000 કાન આપો પ્રભુ, કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી. મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો સતત અવિરત આપની કથાના હું રસપાન કરી શકું. એવી તત્પરતા ભગવત કથામાં માંગી. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. અહીંયા આ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા. વૈકુંઠ વિજય સ્થિતિ. વૈકુંઠ પર વિજય એ જ સ્થાન છે. પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈનોના આદિનાથ જેને કહીએ છીએ, વૃષભ ભગવાન જેને કહેવામાં આવે, એ વૃષભદેવજીની કથા ભાગવતજીમાં છે. જયંતી સાથે એમના વિવાહ થયા. ઇન્દ્રએ પરીક્ષા કરી, વર્ષા બંધ કરી દીધી અને ઋષભદેવજીએ કૃત્રિમ વરસાદ કરાવે. 100 પુત્રો થયા, મોક્ષનો ઉપદેશ આપ્યો, નવયોગેશ્વર થયા. એકવાર પોતાના બધા પુત્રોને ભેગા કર્યા અને ઋષભદેવજીએ સમજાવતા કહ્યું 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ જ છે, એમાં ભોગ જ ભોગવવાના છે. એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. હે પુત્રો, હે બાળકો, આ માનવ દેહ એક મોકો છે, એક અવસર છે, એને ગુમાવશો નહીં. કારણ કે આ ઇન્દ્રિયો તો બીજી યોનિમાં છે, આંખો દરેક યોનિમાં છે, પણ માનવ યોનિમાં મળેલી આંખો એટલી પ્રભાવી છે કે કેવલ ભગવાનને જોઈ લે ને તોય જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. મુક્તિ માટે 11 નહીં, એક જ ઇન્દ્રિયો કાફી છે. કાન તો દરેક યોનિમાં મળેલા છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે ખાલી કથા સાંભળે ને તોય જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. જીભ દરેક યોનિમાં બધા પાસે છે, પણ માણસને એવી જીભ મળી છે કે ભગવાનનું નામ બોલે ને તો છેક ભગવાનના કાન સુધી સંભળાય. એવી જીભા એની પાસે છે. એટલે અન્ય યોનિ બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. એટલે જ કહ્યું કે માનવ દેહ દુર્લભ છે. સ્વયં શંકરાચાર્યજી પણ કહે છે આ 3 વસ્તુ જીવનમાં દુર્લભ છે. દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ 3 વસ્તુ જીવનમાં દુર્લભ છે. એક મનુષ્યત્વ દુર્લભ છે. શું આ જન્મના કર્મો પરથી આપણને એવું લાગે છે કે ભગવાન આવતા જન્મમાં પણ માણસ જ બનાવશે? વિચાર કરો. કારણ કે જેમ કોઈ એક્ટર હોય ને પહેલી વાર જે રોલ મળ્યો હોય ને અને એ રોલ જો એ સારો નિભાવે તો દરેક વખતે એને એ જ રોલની ઓફર આવે. કોઈ વિલનનો રોલ બહુ સારો કરે તો પછી દરેક વખતે એને વિલનના રોલની જ ઓફર આવે. એમ ભગવાને માનવ દેહ આપીને એક મોકો આપ્યો કે આને કેવી રીતે જીવવું ગમે છે. તો વિચાર કરજો, શું આપણું જીવન એક આદર્શ માનવ તરીકેનું છે? અને આ દેહમાં જે રીતે નિભાવીને જશો આવતા જન્મમાં એવો જ રોલ મળશે. અને એટલા માટે કોશિશ કરજો કે એવી રીતે જીવવું. કારણ કે જો કોઈ યોનીને યાદ અપાવવું પડે, ઘોડાને કેવું પડે ઘોડો થા, સિંહને કેવું પડે સિંહ થા, હાથીને કેવું પડે હાથી થા, પણ માણસને રોજ કેવું પડે માણસ થા. રોજ એને યાદ અપાવવું પડે. મનુષ્યત્વમ દુર્લભ છે. માણસ થયા પછી મુમુક્ષુત્વમ દુર્લભ છે. મોક્ષની ઈચ્છા દુર્લભ છે. ભગવત પ્રાપ્તિની ઈચ્છા દુર્લભ છે. જેના ચિત્તમાં આ ઈચ્છા પ્રગટે ને કે મારે ભગવાન મેળવવા છે, આ બહુ જ પુણ્યોના ઉદય પછી આવો વિચાર આવતો હોય છે. એમને એમ કોઈને ભગવાન મેળવવાની ઈચ્છા નથી થતી.
કેટલા જન્મોના પુણ્યો ભેગા થાય ને પછી ભગવાન મેળવવાની ઈચ્છા થાય. અને ત્રીજું કહ્યું મહાપુરુષ સંશ્રય, કોઈ મહાપુરુષનું સાનિધ્ય દુર્લભ છે. આ ત્રણ વસ્તુને દુર્લભ કહીશ. વૃષભદેવજી કહેવા લાગ્યા, પુત્રો બાળકો, દુર્લભ માનવ દેહ મળ્યો છે. ભોગો ભોગવવામાં અને ખતમ ન કરી નાખતા ભગવાનની ભક્તિ કરજો, એના દ્વારા જ આ માનવ દેહની સફળતાને સાર્થકતા છે. એમ સમજાવી આગળ ભરતજી એમના પુત્ર થયા. કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. આદર્શ રાજા થયા. સમય થાય પોતાનું રાજપાટ છોડી વનમાં આવ્યા. જો અહીંયા દરેક રાજાઓની કથા તમે સાંભળશો ને તો યોગ્ય રાજાપણું બધું જ નિભાવી સમય થઈ પોતાની જગ્યા ખાલી કરે છે. ઘણીવાર એ સમય થાય માણસે પોતાના સમય અનુકૂળ પ્રવૃત્તિઓ બદલતા, કારણ કે માણસની સમજ એની ઉંમર સાથે બદલાય નહીં ને તો એના જીવનમાં ઉદ્વેગ બન્યો રહે. આપણે જેમ નાના બાળક હોઈએ ત્યારે ઢીંગલી ને રમકડાથી રમતા હોય, આપણને બહુ ગમે, છોડીએ નહીં, રડીએ પણ આપીએ નહીં. પણ 20 વર્ષનો થાય પછી એ ઢીંગલીને જોઈને હસે કે આમાં શું મજા આવતી હતી. એનાથી મોટો થાય તો બીજા વિચાર, જેમ જેમ ઉંમર થાય એમ એની સમજ બદલાય. એટલે કે યોગ્ય ઉંમરે યોગ્ય સમજ કેળવતા શીખવું જોઈએ. નહીં તો ઘણીવાર ઘણાની લાયકાતમાં કેવલ ઉંમર લાયક જ હોય છે, બીજી કોઈ લાયક જ નથી હોતા. તો ઉંમર લાયક થવું એ લાયકાત નથી, વયોવૃદ્ધ થવું જોઈએ. જો જીવનમાં સન્માન, પ્રેમ અને આશીર્વાદ આ પ્રાપ્ત કરવાના હોય, માંગવાના ન હોય. પ્રેમ માંગો ને પછી મળે તો મજા જ ના આવે, માન માંગો ને અને મળે તો મજા જ ના આવે. એમ જ આશીર્વાદ પણ માંગો ને મળે ને તો મજા જ ના આવે. આ બધું તો સામેવાળાના હૃદયમાં પ્રગટાવવું પડે, અને પ્રગટાવવા માટે પોતે ઘસાવવાની તૈયારી રાખવી પડે, એના પાત્ર બનવું પડે. આ બધી લઈ લેવાની વસ્તુઓ નથી, આ બધી પામવાની વસ્તુઓ છે. અને પામવું અને લઈ લેવું આ બંનેમાં બહુ મોટો ફરક છે. કારણ કે લઈ લેવામાં બળ પ્રયોગ કરવો પડે અને પામવામાં છોડવાની તૈયારી જોઈએ, ઘસાવાની તૈયારી જોઈએ. અહીંયા આગળ ભરત રાજાનું વર્ણન આવ્યું. સમય થઈ ગયા વનમાં એક નદીના કિનારે નાનકડી કુટિયા બનાવીને રહે છે, હરિના નામનો જાપ કરે છે. રોજ સવારે જાય, નદીમાં સ્નાન કરે, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરે, પાછા કુટિયામાં આવે, માળા લઈને બેસી જાય, હરિ 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 નામનું સ્મરણ કરે. દિવસો ક્યારે બદલાય કોણ જાણે, સબદિન હોત ન એક સમાન. એટલે જ ભગવતીઓએ કહ્યું ને, આજે જેટલો સારો દિવસ ચાલી રહ્યો છે કાલે આવો જ જશે એ ભરોસે ન રહેતા. એટલે કે આજની ઘડી રડિયા અમને, આજનો લાવો લીજીએ. આપણે એટલે જ કહીએ છીએ આજ સારી ગઈ તો એનાથી કોઈ એવી ગેરંટી નથી કે કાલ પણ આવો જશે. કોણ જાણે કાલે સવારે જાગ્યા ને કેવા સમાચાર મળે. આ બધું છૂટીએ જાય. અને એટલા માટે વૈષ્ણવે તો મળેલા મોકા ગુમાવવા નહીં. આજે નહીં તો કાલે કરી લઈશ. પેલું મહાભારતમાં એવો પ્રસંગ આવે છે ને કે જ્યારે ભીમ અને અર્જુન, યુધિષ્ઠિર ને બધા ઊભા હતા, રથ કંઈક તૈયાર કરતા હતા, અને એટલામાં કોઈ ભિખારી આવ્યો અને યુધિષ્ઠિરને કહ્યું કે કંઈક આપો ને. યુધિષ્ઠિરે કહ્યું કે કાલે આવજો. અને આટલું કહ્યું એટલે ભીમ ઢોલ ગળામાં લઈને આખા ગામમાં ઢોલ પીટવા લાગ્યો, મારા ભાઈએ સમયને જીતી લીધો, મારા ભાઈએ સમયને જીતી લીધો. યુધિષ્ઠિર ક્યારે અહીંયા આ શું સમયને જીતી લીધો, આ શું નવું નવું ઊભું કર્યું કે તમે કહ્યું ને ભિખારી કે કાલે આવજે. હા, તો શું કાલે એ સંભવ ના હોય કે આપણે ભિક્ષા આપવા સમર્થ ન હોઈએ? કાલે શું એવું ના હોય કે ભિખારી સુખી થઈ ગયો હોય? કાલે એવું ના હોય કે આપણે જીવિત ન હોઈએ? કાલે શું એ સંભવ નથી કે પેલો જીવિત ન હોય? કાલે શું એ સંભવ નથી કે આપણા બંનેનો મેળાપ ન થાય? આમ લાંબુ લિસ્ટ ગણાવીને કહ્યું, આપે સમયને જીત્યો એટલા માટે કહું છું કે કાલે કહ્યું કે કાલે આવજે એમ કહ્યું આપે, એટલે આપ એમ માનો છો કે કાલે આપણે હોઈશું, એ હશે, એ ભિખારીનો ભિખારી હશે, આપણે રાજાના રાજા હોઈશું, આપણી પાસે ધન હશે, એની પાસે નહીં હોય, અને આપણે આપીશું ત્યારે સુખી થશે. આટલી અસંભાવનાઓ છે. અને જો આપ ગેરંટીથી કહેતા હો કે કાલે આવજે તો આપે સમયને જીતી લીધો. યુધિષ્ઠિરને ભૂલ સમજાઈ, તુરંત ભિક્ષુકને બોલાવ્યો અને એ જ સમય દાન આપી દીધું. કાલ પર છોડવું
એટલે સમય પર ભરોસો. એક જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, બધા પર ભરોસો કરજો પણ સમયનો ભરોસો ન કરતા. કારણ કે આ ક્યારે કરવટ લે ને ખબર નથી હોતી. આપણે તો કેટલાય પ્લાનિંગો કરી રાખ્યા હોય, ઘણીવાર એફડી પાકે એના પહેલા તો એ પાકી ગયો હોય, એ પાકીને ખરી જાય, કોણ જાણે. એટલે બધા પર ભરોસો કરજો, સમય પર ભરોસો ના રાખતા. અને એટલા માટે સત્કર્મ કરવાની જે ક્ષણો મળી હોય ને એને ઝડપી લેજો, એને ક્ષણ માટે પણ ટાળતા નહીં. ઘણીવાર આપણને એમ થાય કે હા હમણાં કરું છું, એટલામાં પેલો કોઈ સેવા કરીને નીકળી ગયો હોય, એટલે આપણને થાય ને કે એક ક્ષણ ચૂક્યા અને આપણી સેવા ગઈ. સત્કર્મ કરવા, સેવા કરવા માટે જ્યારે અવસર મળે તકને ઝડપી લેવી, પકડી લેવી. સારા વિચાર આવે ને એને બહુ ટાઈમ નહીં આપવો, તુરંત સત્કર્મ કરી લેવું. અને ખરાબ વિચાર આવે ને એને 24 કલાક આપવા. કારણ કે સારા વિચારને જો ટાળ્યું ને તો કોઈ ને કોઈ સંસારનો વ્યક્તિ આવી તમારો વિચાર બદલીને જતો રહેશે. અરે તું એક નહીં આપે તો ક્યાં બગડી જવાનું છે, તારા એકના કઈ કથા કરવાથી કથા થશે, કેટલાય મનોરથી મળી જશે ને કેટલાય. તમને એમ થાય વાત તો સાચી, ઘણા કરનારા છે, હું ના કરું તો એમાં ક્યાં ખોટું, એમ કરીને તમારો વિચાર બદલી નાખે. અને એટલા માટે સત્કર્મનો વિચાર આવે ત્યારે એને સમય બહુ ના આપો, તુરંત કરી લો, નહીં તો તમારા હાથમાં પૈસા રહી જશે અને પુણ્યો સરકી જશે. અને એટલે જ કહીએ ને કે અહીંયા ભેગી કરેલી સંપત્તિ આવતા જન્મમાં લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. અને એટલે લોકો છોકરાઓને કે તમારા માટે આટલું આટલું મૂકી જવાના. છોકરો કે તો લઈ જાઓ ને ભેગું, હું ક્યાં ના પાડું. અને કદાચ કોઈ બેંકની બ્રાન્ચ ઉપર ખુલી જાય તો કોઈ મૂકીને જાય એવા છે? પણ આ મારી પાસે ઉપાય છે કે અહીંયા ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાય. અને એનો એક જ ઉપાય, તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો. મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ પુણ્યો આવતા જન્મમાં તમને સુખ આપ્યા કરશે. જેમ તમે અહીંયાથી અમેરિકા જાઓ તો કેવા રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરીને વાપરો છો, રૂપિયા ત્યાં નથી ચાલતા એટલે ડોલરમાં. એમ અહીંયા ભેગા કરેલા આ સુખને જો તમારે આવતા જન્મમાં ભોગવવા હોય તો આ કળા શીખી જાઓ. સુખ આવે પુણ્યમાં કન્વર્ટ કરો, ભેગું કરીને રાખો, પુણ્યમાં કન્વર્ટ કરો, ભેગું કરીને રાખો, પુણ્યમાં કન્વર્ટ કરો, ભેગું કરીને રાખો. કારણ કે પૈસા તો મૂકી જવા જ પડશે અને પુણ્યો મૂકવા જશો ને તોય તમારો પીછો છોડશે નહીં પુણ્ય. અને એટલા માટે આ કલા શીખી જવી કે ભગવાનને આપ્યું છે તો એ સુખ પુણ્યમાં કન્વર્ટ કરી ભેગું કરતા જાઓ. અહીંયા ભરત રાજા દિવસો સારા જઈ રહ્યા છે પણ સમય ક્યારે કરવટ લે કોને ખબર. એક દિવસ નદીમાં સ્નાન કરવા માટે ગયા, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરવા માટે જ્યાં જલની અંજલિ ભરવા જાય એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ. સિંહની ત્રાડ સંભળાઈને ત્યાં કેટલાક હરણાઓ જલ પીતા હતા. એમાં એક ગર્ભવતી હરણી હતી અને સિંહની ત્રાડ સંભળાઈ તો ગભરાઈ ગઈ હરણી, કૂદી ગઈ જલમાં, પ્રસવ થઈ ગયો અને બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે નવજાત હરણનું બચ્ચું, અરે આ તો તણાઈ જશે, આ મરી જશે. તુરંત કિનારે લઈને આવ્યા, કુમળું કુમળું લીલું ઘાસ નદી કિનારે ઉગ્યું હતું તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત છે પણ આ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. ખવડાઈ પીવડાઈને એને રવાના એના જીવનમાં કરવું જોઈએ. પણ મોહ કોને કહેવાય? હવે હું આને નહીં જીવાડું ને તો આ બચશે જ નહીં, હવે હું આનું નહીં કરું ને તો પછી આ જીવી જ નહીં શકે. અરે આખી દુનિયાને આપણે જીવાડીએ છીએ. એક બે વ્યક્તિ માટે આપણને એમ લાગે કે મારે કારણે આનું ચાલ્યું, ઘણા કે આપણે આને ગોઠવી દીધા, પણ તારું કોણે ગોઠવ્યું એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. એટલે ક્યારે કોઈ એવો અહંકાર રાખવો નહીં કે આપણે કોઈનું જીવન બનાવનારા છે. આ દુનિયામાં જે આવે છે ને એ બધા પોતાના ભાગ્ય લખાવીને આવે છે. એ ભાગ્યે આપણને નિમિત્ત કર્યા, બાકી આપણે કોઈનું કંઈ કરનારા નથી. આપણે આપણું કરી લઈએ ને એ ઘણું છે, આપણે આપણું નથી કરી શકતા. જીવન કેટલા લોકોના સહારે જતું હોય છે, વિચાર કર્યો છે? તમે આજે આટલા સુખી છો એમાં તમારા માટે ભગવાને નવી નોટ છાપીને તો નથી આપી, ક્યાંક કોઈના ખિસ્સામાંથી જાય છે ત્યારે આપણા ખિસ્સામાં આવે છે. એટલે જીવન
કેટલાના સહારે ચાલતું હોય છે. અને એટલા માટે ક્યારે પણ પોતાના જાત પર અહંકાર નહીં કરવો. કારણ માણસ મરી જાય ને ત્યારે 4 ખભાની જરૂર પડતી હોય છે. એટલે પ્રતિ પલ પ્રતિ ડગલે પગલે માણસને માણસની જરૂર છે. વિજ્ઞાન, અત્યારનું વિજ્ઞાન બહુ જ કોશિશમાં લાગ્યું છે કે માણસને જીવવા માટે જીવતા માણસની જરૂર ન પડે. એટલા પ્રકારના ઉપકરણો એ શોધી રહ્યું છે કે કોશિશ કરીએ કે આ માણસને જીવવા માટે કોઈની જરૂર ન પડે. જો ને પહેલા સમયમાં આપણે એરપોર્ટ જતા, રેલવે સ્ટેશન જતા તો બધા કેવા એકબીજા જોડે વાત કરતા, આ કરતા એ કરતા. અત્યારે જુઓ બધા ટક 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 આમાં જ લાગ્યા હોય ને. બાજુમાં બેઠો જુએ નહીં, કારણ કે પછી ઇયરફોન કાનમાં હોય. તમે અત્યારે જુઓ તો કોશિશ કરી રહ્યું છે વિજ્ઞાન કે માણસને માણસની જરૂર ન પડે. પણ એક વસ્તુ સમજી લેજો, જે દિવસે વિજ્ઞાન માણસને માણસ વગર જીવડાવવામાં સફળ થઈ ગયું ને, એ દિવસે દુનિયા બહુ કદરૂપી બની જશે. માણસ સામાજિક પ્રાણી છે, કારણ કે મશીનો સગવડતા આપશે, હૂંફ નહીં આપી શકે. હવા અને હૂંફ આ બેથી તો માણસ જીવે છે. એ માનો સ્પર્શ મશીન ક્યાંથી આપશે? એ પિતાની સુરક્ષા મશીન ક્યાંથી આપશે? એટલે વિજ્ઞાન કોશિશ તો કરે છે કે માણસ એકલો પણ મજા કરી શકે, પણ જ્યારે માણસ વગર માણસ જીવતો થશે ત્યારે આ દુનિયા બહુ જ કદરૂપી બનશે. અહીંયા થયું હું જીવાડાવું છું, મારે કારણે ચાલે. ભરતજીને એમ થયું, અરે હું આની રક્ષા નહીં કરું ને તો આ બચશે જ નહીં, મરી જશે. એટલે હવે તો હરણને માળા ફેરવતા હોય ને હરી 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 કરતા આંખ ખોલીને જુએ ક્યાંક દૂર તો નથી ગયું. અને આવું બધું આપણા બધા સાથે થાય છે ને. માળા કરવા બેઠા હોય ને ફોનની ઘંટડી વાગે તો માનવું હરણ કૂદ્યું. સેવા કરવા બેઠા હોય ડોરબેલ વાગે તો માનવું હરણ કૂદ્યું. આ બધાના જીવનમાં હરણ કૂદે છે. જે મનનું હરણ કરી જાય હરણ. અને હવે તો હરી હરી ઘટવા લાગ્યું અને હરણ હરણ થવા લાગ્યું. માળાએ મુકાઈ ગઈ, આખો દિવસ હરણની પાછળ ફરે. વિચાર કરો, આવ્યા હતા રાજપાટ છોડી ભક્તિ કરવા, અને વનમાં આવીને પણ મન હરણમાં ફસાઈ ગયું. આ મન તો એવું જ છે. અને એટલા માટે વૈષ્ણવે સતત સાવધાન રહેવું, સતત સાવધાન રહેવું. મન ક્યારે બગડી જાય જરૂર નથી કે ઘરમાં જ બગડે. એ તો મંદિરમાં જઈને બગડે, હવેલીમાં જઈને બગડે, સત્સંગમાં જઈને બગડે. મનનો કોઈ ભરોસો નથી. એટલે વૈષ્ણવે સતત સજાગ રહેવું. થયું હરણ 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 થવા લાગ્યું ને એમ કહેવાય એકવાર હરણનું ટોળું એ હરણના બચ્ચાએ જોયું અને એમની જોડે નીકળી ગયું. અને આ રાજાનું મન હરણમાં રહી ગયું. આપણે ત્યાં એમ કહેવાય, જેવા કર્મો કરો એવી યોની મળે, અને જેવું સ્મરણ કરો એવા પ્રકારની. જેમ કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે અને સ્મરણ પ્રમાણે યોની મળે. આપણે જેવા કર્મો કર્યા એ પ્રમાણે સુખ દુઃખ ભોગવીશું, અને જે સ્મરણ કર્યું એ પ્રમાણે યોની. અને એટલા માટે જ કહીએ લોકો કે સોશિયલ વર્ક, સમાજ સેવા બધું જ કરવાનું, પણ પ્રભુનું સ્મરણ નહીં ચૂકવાનું. કારણ કે તમે સત્કર્મ કરીને પુણ્ય પામશો, પણ સારું સ્મરણ નહીં કરો ને તો યોની ખરાબ મળશે. ઘણી વાર આપણને એમ થાય ને, આટલા મોટા શેઠના આટલા મોટા ઘરમાં એને પોતાને 10 નોકર, પણ પોતાના પેટ પાછળ કેટલો ટાઈમ આપે છે. એને ખોળામાં લઈ લઈને ફરે, એનો રૂમ જુદો, એની ગાડી જુદી, એનું બધું જ સાચવે. ત્યારે એમ લાગે કે આણે બહુ પુણ્યો કર્યા હશે, પણ સ્મરણ સારું નહીં કર્યું હોય, નહીં તો દીકરો બનીને આવે, કૂતરો બનીને ના આવે. જો સારું સ્મરણ કર્યું હોત તો પુત્ર બનીને આવત, પેટ બનીને ના આવત. અને એટલા માટે સત્કર્મ કર્યા પછી પણ આપણે બધાની તકલીફ શું, સારું કર્યા પછી પણ ટેન્શન લઈને ઘરે આવી. આની જોડે આટલું સારું સારું કર્યું તોય આણે આમ કર્યું. એટલે એક વસ્તુ યાદ રાખજો, કેવલ સત્કર્મો સુખ નથી આપતા, પણ સત્કર્મોની સાથે સારી સમજ ન રાખી તો બહુ લાંબા સમય સુધી તમે સત્કર્મો કરી નહીં શકો. અને બીજી વાત એ પણ યાદ રાખવી, કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના સત્કર્મો છોડી પણ નહીં દેવા. પેલાને તો ખાલી બોલવું જ હતું અને એ બોલીને નીકળી ગયો ને આપણને હવે હું સેવા નહીં કરું ને હવે હું આમ નહીં કરું. એમાં નુકસાન કોને ગયું? બોલીને પેલો તો ભૂલી ગયો, પણ આપણે આપણા સત્કર્મો છોડીને બેસી ગયા ઘરે, તો નુકસાન તો આપણને જ છે. એટલે કોઈ નાદાનના કહેવાથી પોતાના જે સત્કર્મો મળ્યા હોય એને છોડવાની, એમાં અડગ રહેવું.
થયું હરણમાં મન રહેવું, દેહ પડ્યો, છેલ્લી ઘડીએ હરણને યાદ કર્યું એટલે આવતા જન્મમાં હરણ થયા. કારણ કે અંતિમ સમય બહુ મહત્વનો છે. આખી જિંદગી સ્મરણ કરવું, પણ જો છેલ્લી ઘડી ચૂકી જાવ ને તોય ચૂકી જવાય. એક બહેન તૈયાર થયા બરાબર, અને કાચમાં જોયું ને થયું કે બહુ સરસ તૈયાર થઈ છું, લાવને ફોટો પડાવી આવું. 5 કિલોમીટર દૂર ફોટો પાડવાની દુકાન હતી અને બેન ચાલતા ચાલતા નીકળ્યા. વચમાં બજાર આવ્યું, ટ્રાફિક આવ્યું, ધૂળ ઉડે, ધુમાડો ઉગે, બધું તૈયાર થયેલું બધું બગડી ગયું. ધૂળ ચહેરા પર લાગીને વાળ વિખરાઈ ગયા. અને ત્યાં દુકાનવાળા ફોટોવાળાની દુકાને ગયા ને કહ્યું મારો ફોટો પાડ. અને પેલા ફોટો પાડીને આપ્યો ને કહ્યું કે આ હું ક્યાં છું? મેં કાચમાં મારી જાતને જોઈતી, હું તો સરસ તૈયાર થઈ હતી, આ તે ફોટો પાડ્યો કોનો છે? બેન ઘરેથી નીકળ્યા એ ના આવે, ફોટો પાડતી સમયે જે સામે ઉભા હો ને જેવા હો એવો ફોટો આવે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી. જેના ઘરે થાય ને એની તો 21 પેઢીઓ એમને એમ તરી જાય. 7 પેઢી પિતાની, 7 પેઢી માતાની ને 7 પેઢી સસુરની. 21 પેઢીઓ તારા જેવો દીકરો કોઈના ઘરે થાય તો તરી જાય. સુંદર સ્તુતિ કરી છે પરમાત્માની કે પ્રભુ આપ તો પ્રેમથી જ પમાવો એવા છો. ગમે તેટલા રૂપ ગુણ સાધન આદિના પ્રયોગ કરી પણ આપની પ્રસન્નતાનું કારણ તો ભક્તના હૃદયમાં રહેલો પ્રેમ છે. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત ન રીજઈ. અને જ્યારે આમ સ્તુતિ કરતા પ્રહલાદજી કહેવા લાગ્યા કે 6 વાગી ગયા છે. તો આજની કથાને આપણે વિરામ તો એમ ઈચ્છા તો હતી કે નંદ મહોત્સવ કરીએ, પણ પછી નંદ મહોત્સવમાં અધૂરપ રહી જાય. એના કરતાં કાલે આપણે બધા નંદ મહોત્સવનો આનંદ માણીશું. તો આજની કથાને વિરામ તરફ લઈ જતા બોલો ગોવર્ધન નાથ કી જય. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી શ્રી જય. ભાગવત ભગવાન ભગવાન કી શ્રી જય. ગોપાલ લાલ પ્યારે પ્યારે કી જય.